નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. હું ડૉક્ટર મેહુલ બારિયા ભારત એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આવનારી MPHW FHWની પરીક્ષાની તૈયારી આપને પૂરજોશમાં ચાલી રહી છે એવી હું આશા રાખું. હજી તો પરીક્ષા આવી નથી, ત્યાં બીજી MPHWની ભરતીની જાહેરાત થઈ ગઈ. કહેવાનો મતલબ એ છે કે આવનારા સમયમાં આરોગ્યને લગતી ભરતી સતત ચાલુ જ રહેવાની છે. કદાચ આ પરીક્ષામાં કોઈ પાસ નહીં થાય તો આવનારી પરીક્ષામાં 100% તમે પાસ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. માટે લાગ્યા રહેજો તૈયારીમાં. પ્રશ્ન ખાલી એટલો છે કે તમે તમારું 100% ક્યારે આપો છો. હવે મોટિવેશનમાં બહુ નથી પડવું, કેમ કે અત્યારે મોટિવેશનનો તમારો ઓવરડોઝ થઈ ગયો છે એવું માનું છું. આજનો ટોપિક આપણે લેવાનો છે ન્યુટ્રિશન, એટલે કે પોષક તત્વો પર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો પ્રશ્ન, કારણ કે અગાઉ જે લેવાયેલી પરીક્ષા છે એના તમે પ્રશ્નપત્રો એકવાર જોઈ લેજો. એક પણ એવો ક્વેશ્ચન પેપર કે ભરતીની પરીક્ષા નહીં હોય કે જેની અંદર આરોગ્યને લગતી કે આ ટોપિકમાંથી પ્રશ્ન ન પૂછાયો હોય, પોષક તત્વને લગતો, મારા ધ્યાનમાં તો નથી આવ્યું. આવનારી જે પરીક્ષા છે MPHW FHW એની અંદર પણ 100% પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. એમાં પણ ખાસ કરીને FHW જે આવે છે, મુખ્ય સેવિકા આવશે, એની અંદર 110% પ્રશ્ન આમાંથી આવશે ને આવશે. દર વર્ષે FHW મુખ્ય સેવિકા નર્સિંગને લગતી પરીક્ષા જે હોય છે એની અંદર આને વધારે ભારણ આપવામાં આવે છે. આ વખતે પણ સિલેબસ તમે એકવાર જોઈ લેજો, વધારે ભારણ આપવામાં આવ્યું છે. 110% પ્રશ્ન પૂછાશે. હવે જોવાનું એ છે કે કેટલા પ્રશ્નો પૂછાય છે. તો વધારે સમય નહીં બગાડતા આજનો આપણે ટોપિક ચાલુ કરી દઈએ, અને એ છે ન્યુટ્રિશન, પોષણ, જેને આપણે કહી શકીએ, અથવા આહારના ઘટકો વિશે આપણે આજે શીખવાનું છે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે પોષણ, ન્યુટ્રિશન આપણને મળે ક્યાંથી? તો સીધી વાત છે ખોરાકમાંથી. આપણે જે ખોરાક ખાશું એની અંદરથી જ આપણને પોષણ મળવાનું છે, સીધી વાત છે. તો વ્યાખ્યા એવું કહે છે કે સ્વાસ્થ્ય સંબંધી આહાર વિજ્ઞાન, દિશા નથી પણ વિજ્ઞાન છે, કે જે આહારમાંથી આપણને પોષણ મળશે એ પોષણને લગતું જે શિક્ષણ આપતું વિજ્ઞાન છે એને કહેવાય પોષણ. ચિંતા કરવામાં વ્યાખ્યા કાંઈ પૂછાતી નથી, આ ખાલી સમજૂતી માટે છે. સમજવાનું હવે આવશે આગળ કે પોષણને સમજવા માટે એના ફરીથી વર્ગીકરણ કરવામાં આવ્યા, વિભાગ પાડવામાં આવ્યા, કે જેથી કરીને આપણે એને સરળતાથી સમજી શકીએ. તો 3 વર્ગીકરણ કર્યા. એક તો પ્રાપ્તિ સ્થાનને આધારે, સૌથી પહેલું છે પ્રાપ્તિ સ્થાનને આધારે. મેં વાત કરી એમ કે આપણને પોષણ મળશે ક્યાંથી, તો કે જે આપણે ખાઈએ એમાંથી. તો જે ખોરાક ખાઈએ એના પણ અલગ અલગ 2 ભાગ છે. ખાસ કરીને આપણે પોષણ મળશે કેવી રીતે? આપણને ભગવાને હરિતકણ નથી આપ્યા કે વનસ્પતિની જેમ આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરીએ અને આપણી જાતે આપણો પોતાનો ખોરાક બનાવીએ. આપણે સ્વાવલંબી નથી, આપણે છીએ પરાવલંબી. એટલે આપણે પોષણ માટે બહારથી લેવું પડશે. અને આપણી પાસે 2 જ ઓપ્શન છે, વેજ અને નોનવેજ. વેજ એટલે વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થ, અને બીજું છે નોનવેજ એટલે પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થ. આ 2 વસ્તુ આપણે ખાશું એમાંથી આપણને પોષણ મળશે. એટલા માટે પહેલા નંબરનું વર્ગીકરણ કર્યું પ્રાપ્તિ સ્થાનને આધારે. બીજા નંબરે શું વર્ગીકરણ કર્યું? તો કે રાસાયણિક બંધારણને આધારે. આ જેટલા પણ પોષણના ઘટકો છે, આહારના ઘટકો છે, એ બધાનું રાસાયણિક બંધારણ અલગ અલગ છે, અને એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. એમાં મુખ્યત્વે 6 ભાગ પડે છે. 6 પોષક તત્વો આહારના ઘટકો છે, ખાસ યાદ રાખવાના. એક તો કાર્બોહાઈડ્રેટ, જેને આપણે કાર્બોદિત પણ કહીએ છીએ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ અને પાણી. હવે ઘણીવાર કેવું થાય, હવે તો બધાને ઓલમોસ્ટ ખબર પડી ગઈ છે, પણ પહેલાં જ્યારે અમે ભણાવતા ત્યારે અમે પોષક તત્વો પૂછતા. અગાઉ પણ પ્રશ્ન પૂછાયેલો છે કે શરીરને જરૂરી આહારના ઘટકો, મુખ્યત્વે આહારના ઘટકો હતો પોષક તત્વો કેટલા? 3, 4, 5 કે 6? 1, 2, 3, 4, 5, 6. હવે આજે છે ને એને બધા પોષક તત્વો બધાને યાદ હોય, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજ તત્વો, વિટામિન્સ. પણ પાણીને કોઈ પોષક તત્વ ગણતું જ નહીં. પણ ખરેખર પાણી એ પોષક તત્વ છે. આપણા શરીરની અંદર જેટલી પણ જૈવ રાસાયણિક દેવધાર્મિક ક્રિયા થશે એની અંદર મીડિયેટર તરીકે પાણી કામ કરશે ને કરશે. આપણા શરીરનું બંધારણ તમે જો ને તો 70% તો માત્ર પાણી જ છે. તો એવા પોષક તત્વોને આપણે ભૂલી જઈએ, અને આ પ્રશ્ન પૂછાયેલો છે એટલે ખાસ યાદ રાખો. જો પ્રશ્ન ફરીથી પૂછાય કે આપણા શરીર માટે જરૂરી મુખ્યત્વે પોષક તત્વો કેટલા છે, તો જવાબ આવશે 6. પાણીને ગણજો. ત્યારબાદ કાર્યોને આધારે વર્ગીકરણ કર્યું. આ જેટલા પણ પોષક તત્વો આપણે ભણીએ છીએ એ બધાનું એક સ્પેસિફિક કાર્ય છે. ભગવાને કાર્ય આપેલું છે કે આ પોષક તત્વને આ કરવાનું, આને આ કરવાનું. જોઈએ શું છે. તો સૌથી પહેલું આવશે બંધારણ કરવા માટે.
શરીરનું બંધારણ કરવા માટે જે પોષક તત્વોની આપણને જરૂર પડે છે અને એ ખોરાકમાંથી, એ કયા ખાદ્ય પદાર્થમાંથી મળે છે એને આધારે પહેલો ભાગ પાડ્યો. હવે શરીરનું બંધારણ કરવાનું મુખ્ય કામ છે પ્રોટીન, જે આપણે આગળ ભણશું. આગળ હવે એ જ ભણવાનું છે. તો પહેલા વર્ગીકરણમાં કાર્યના આધારે જે ખાદ્ય પદાર્થમાંથી આપણું શરીરનું બંધારણ કરતા પોષક તત્વ પ્રોટીન મળશે એને પહેલો નંબર આપ્યો. શેમાંથી મળશે? કે દૂધ, માંસ, માછલી, કઠોળ, મગફળી, જે આપણે વિસ્તૃત આગળ ભણશું. બીજું કાર્યશક્તિ આપતા ખાદ્ય પદાર્થ, એટલે જે ખોરાક ખાવાથી આપણને ઉર્જા મળશે, શક્તિ, એનર્જી મળશે, એને બીજા નંબરે આપી દીધું. બીજા નંબરનું વર્ગીકરણમાં જે ખાદ્ય પદાર્થમાંથી આપણને કાર્યશક્તિ મળશે એ પહેલા નંબરે, જે ખાદ્ય પદાર્થમાંથી આપણને શરીરનું બંધારણ કરતા પોષક તત્વો મળશે. અને ત્રીજા નંબરે આવશે સંરક્ષણાત્મક, એટલે એવા પોષક તત્વો કે જેનું કામ છે આપણા શરીરનું રક્ષણ કરવાનું, રોગ પ્રતિકારક શક્તિ આપવાનું, સંરક્ષણાત્મક કાર્ય જેનું હશે. અને એવા ખાદ્ય પદાર્થમાંથી જે મળશે, જેમ કે ફળો છે, શાકભાજી છે, આ બધાની અંદરથી આપણે વિટામિન્સ મળે છે. ખાસ તો એનું કામ કોનું? તો કે વિટામિન્સ અને મિનરલ્સનું. તો જે ખાદ્ય પદાર્થમાંથી આપણને સંરક્ષણાત્મક પોષક તત્વો મળશે એને આપણે આ કેટેગરીની અંદર મૂકશું. આ બેઝિક 3 વર્ગીકરણ કર્યા છે. અહીંયા સુધી સમજૂતી માટે છે. હવે બધું અગત્યનું ટૉપિક ચાલુ થશે. ખરેખર હવે ટૉપિક સાચો ચાલુ થાય. પોષક તત્વો આપણે વાત કરીએ એમ કે 6 પોષક તત્વો આપણા શરીર માટે જરૂરી છે. એક તો કાર્બોદિત એટલે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન્સ, ચરબી, ખનિજ તત્વ અને પાણી. હવે આ બધા પોષક તત્વોને આપણે થોડું વિસ્તારમાં ભણીએ. પોષક તત્વો ઓલું હતું ખાદ્ય પદાર્થનું વર્ગીકરણ કર્યું હતું સમજૂતી માટે, યાદ રહે એટલા માટે. હવે આવે છે પોષક તત્વોનું વર્ગીકરણ. પોષક તત્વો જે છે એના 2 વર્ગીકરણ કર્યા. એક તો મેક્રોન્યુટ્રિયન્ટ અને બીજું માઇક્રોન્યુટ્રિયન્ટ. નામ ઉપરથી આપણે યાદ રાખી શકીએ, ખબર પડી જાય. મેક્રો એટલે એ કદાચ ના ખબર પડે. માઇક્રોનો મિનિંગ તો બધાને ખબર છે. માઇક્રો એટલે નાનું, તો એનાથી વિપરીત મેક્રો એટલે શું? તો કે મોટું અથવા વધારે. ગુજરાતીમાં કહે તો કે બૃહદ માત્રા અને અલ્પ માત્રા. અલ્પ એટલે ઓછું, બૃહદ એટલે વધારે. તો કહેવા શું માંગે છે? કે આ બધા પોષક તત્વો છે એની આપણા શરીરમાં વધારે જરૂર હશે અને આ જે પોષક તત્વો છે એની શરીરમાં ઓછી જરૂર હશે? ના, એવું કહેવાનો મતલબ એનો નથી. જો અહીંયા પાછો શબ્દ મૂક્યો છે માત્રા. મતલબ કે આ જે પોષક તત્વો છે એની આપણા શરીરમાં વધારે માત્રામાં જરૂર પડશે અને આ જે પોષક તત્વો છે એની આપણા શરીરમાં ઓછી માત્રામાં જરૂર પડશે. બસ એટલું જ ખાલી એનું વર્ગીકરણ છે. કઈ રીતે સમજીએ? તો કે પ્રોટીન, કાર્બોદિત અને ચરબી છે એ આપણા શરીરમાં વધારે માત્રામાં, એટલે કે તમે એનું દૈનિક જરૂરિયાત જોશો ને તો કાર્બોદિતની દૈનિક જરૂરિયાત 300 થી 400 ગ્રામ પર ડે. એક દિવસમાં આપણે આઈડિયલી નોર્મલ માણસને 300 થી 400 ગ્રામ કાર્બોદિતની જરૂર પડશે. પ્રોટીન 1 ગ્રામ પર કિલોગ્રામ, એટલે ધારો કે કોઈનું વજન 70 કિલો, 70 ગ્રામ પ્રોટીનની જરૂર પડશે. એ રીતે ચરબી તો કે 40 થી 80 ગ્રામ પર દિવસ. એક દિવસમાં આટલી ચરબીની જરૂર પડશે. એકમ કયો આવ્યો? ગ્રામ. હવે એનાથી વિપરીત અહીંયા જુઓ, વિટામિન્સ અને ખનિજ છે એની ડેઇલી રિક્વાયરમેન્ટ જોશો ને તો એ મિલીગ્રામ, માઇક્રોગ્રામમાં આવશે. ઓછી ક્વોન્ટિટીમાં જરૂર પડશે. એટલા માટે એને કઈ કેટેગરીમાં મૂક્યું? માઇક્રોન્યુટ્રિયન્ટ. જેની વધારે ક્વોન્ટિટી, માત્રામાં જરૂર પડશે એને કહેવાય મેક્રોન્યુટ્રિયન્ટ. આટલું સિમ્પલ છે. આ વર્ગીકરણ છે. હવે આગળ જોઈએ એક પોષક તત્વોને આપણે ડિટેલમાં સમજીએ. સૌથી પહેલાં જોઈએ કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટનું ગુજરાતી નામ છે કાર્બોદિત. આ બંને યાદ રહેવા જોઈએ. સંધિ છૂટી પાડીએ. ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય છે કે કાર્બોહાઈડ્રેટ છે એ કયા અણુઓનું બનેલું છે અથવા કયા અણુઓના સંયોજનથી કાર્બોહાઈડ્રેટ અથવા કાર્બોદિત બને છે. તો આની સંધિ છૂટી પાડશું ને તોય ખબર પડી જશે. કાર્બો અને હાઇડ્રેટ. જો અહીંયા મેં લખીને જ આપ્યું છે હાઇડ્રેટ ઓફ કાર્બન. હવે કાર્બો ઉપરથી આપણે કહી શકીએ કાર્બન અને હાઇડ્રેટ એટલે હાઇડ્રા. હાઇડ્રા એટલે ખબર છે કોઈને? હાઇડ્રા એટલે થાય પાણી. પાણીનું અણુસૂત્ર તો હું માનું બધાને ખબર જ હોય. પાણીનું અણુસૂત્ર શું છે? H2O. H2O. તો મતલબ શું થયો? કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બન અને H2O. તો ક્યાં ક્યાં અણુઓ બન્યા આની? કાર્બોહાઈડ્રેટ ક્યાં અણુનું બનેલું છે? તો કે કાર્બન, કાર્બનનો C, હાઇડ્રા એટલે પાણી, H2O, H ઉપરથી હાઇડ્રોજન
અને O એટલે ઓક્સિજન. તો એમ કહી શકાય કે કાર્બોહાઈડ્રેટ છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓના સંયોજનથી બનેલું છે. હવે ઘણીવાર એમ પૂછે કે કયા અનુપાતમાં આ સંયોજન બનેલું છે. અનુપાત એટલે કેટલા કેટલા અણુઓ. તો આ પાછું આપણે લખી નાખીએ CH2O. કાર્બનના કેટલા અણુ છે? અહીંયા કોઈ છે નથી એટલે આપણે 1 લખી નાખીએ. હાઇડ્રોજનના કેટલા? તો કે 2. ઓક્સિજનના કંઈ છે નહીં એટલે આપણે 1 લખીએ. તો કયો અનુપાત થયું, કયું સંયોજન થયું? તો કે 1:2:1. તો કાર્બોહાઈડ્રેટ છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજનથી બને છે. કયા અનુપાતમાં? તો કે 1:2:1 આ સંયોજનથી બને છે. આ પ્રશ્ન પરીક્ષામાં અગાઉ એકવાર પૂછાયેલો છે, આગળ પણ પૂછાઈ શકે. એટલે આ એક વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની. હવે કાર્બોહાઈડ્રેટના પાછા અલગ 3 પ્રકાર પાડ્યા. સૌથી પહેલાં તો એ સમજો કે કાર્બોહાઈડ્રેટનો એકમ ઘટક અથવા મુખ્ય ઘટક તો કે ગ્લુકોઝ. પરીક્ષામાં એમ પૂછાય કે કાર્બોહાઈડ્રેટનો એકમ ઘટક અથવા મુખ્ય ઘટક કયો છે? તો જવાબ આવશે ગ્લુકોઝ. આ ખાસ યાદ રાખવાનું. આના આધારે કાર્બોહાઈડ્રેટના પાછા 3 પ્રકાર પાડ્યા: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. મોનો એટલે બધાને ખબર જ હોય, મોનો એટલે 1, તો ડાય એટલે 2. ન ખબર હોય તો આ યાદ રાખવું ખાસ જરૂરી છે. મોનો એટલે 1, ડાય એટલે 2, ટ્રાય એટલે 3, ટેટ્રા એટલે 4, પેન્ટા એટલે 5, હેક્ઝા એટલે 6. અહીંયા સુધી યાદ રાખો તો ઘણું છે, કેમ કે આ શબ્દોનો ઘણી જગ્યાએ ઉપયોગ થશે. હવે અહીંયા આપ્યું મોનો સેકેરાઇડ એટલે શર્કરા. સેકેરાઇડ એટલે થાય શર્કરા અથવા એકમ ઘટક છે ગ્લુકોઝ, જેને આપણે ખાંડ પણ કહીએ. શર્કરા એટલે ખાંડ. બેઝિકલી સેકેરાઇડ એટલે શર્કરા અથવા એકમ ઘટક ગ્લુકોઝ. તો એક શર્કરા મતલબ ગ્લુકોઝનો એક અણુ. ગ્લુકોઝનો કેમ? તો કે કાર્બોદિતનો મુખ્ય ઘટક જ ગ્લુકોઝ છે. કાર્બોદિત જ્યાં પણ આવશે ત્યાં એનો બેઝમાં કોણ હશે? તો કે એકમ ઘટક તરીકે ગ્લુકોઝ આવશે ને આવશે. તો એવું સંયોજન કે એવો પદાર્થ કે જે ગ્લુકોઝના એક અણુથી બનતું હોય અથવા શર્કરાના એક અણુથી જે સંયોજન બને એને કહેવાય મોનોસેકેરાઇડ. તો એના પછી ડાય ઉપરથી આપણે કહી શકીએ કે 2 ગ્લુકોઝના અણુઓ બનીને જે સંયોજન બનાવે એને કહેવાય ડાયસેકેરાઇડ. અને પોલીસેકેરાઇડ એટલે ઘણા બધા. તો ઘણા બધા ગ્લુકોઝના અણુઓ ભેગા થઈને જે સંયોજન બનાવે એને આપણે કહીએ પોલીસેકેરાઇડ. ઘણા બધા અણુઓ, 2 અણુ, 1 અણુ બધું લખેલું છે. હવે આ એના ઉદાહરણ ખાસ યાદ રાખવાના. મોનોસેકેરાઇડને ક્યાં? તો કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ આ એના અણુઓ છે. ગ્લુકોઝ તો એ તો એકમ ઘટક છે જ તે. ગ્લુકોઝ શું છે? તો કે કાર્બોહાઈડ્રેટનો એકમ ઘટક, બિલ્ડિંગ બ્લોક ઓફ ઓલ ધ કાર્બોહાઈડ્રેટ. એટલે જેટલા પણ કાર્બોહાઈડ્રેટ છે એનો બિલ્ડિંગ બ્લોક એટલે મુખ્ય ઘટક અણુ મુખ્ય કોણ હશે? તો કે ગ્લુકોઝ હશે. અહીંયા બીજું આપ્યું ફ્રુક્ટોઝ. જો ફ્રુક એટલે ફ્રૂટ આપણે યાદ રાખી શકીએ. તો ફ્રૂટની અંદર જે શુગર હશે, ફ્રૂટની અંદર જે શર્કરા હશે, શુગર એટલે શર્કરા અથવા ગ્લુકોઝ. તો ફ્રૂટની અંદર જે ગ્લુકોઝ હશે, જે શર્કરા હશે એને કહેવાય શું? તો કે ફ્રુક્ટોઝ. ગેલેક્ટોઝ એટલે દૂધની અંદર જે લેક્ટ શબ્દ જ્યાં આવશે ને, આ એક તમારે ખાસ યાદ રાખવું કે જ્યાં લેક્ટ શબ્દ આવે ને એ દૂધને રિલેટેડ હશે. તો ગેલેક્ટોઝ એટલે શું? ગેલેક્ટોઝ એટલે શું? તો કે શુગર ઇન મિલ્ક. તો દૂધની અંદર જે શુગર, શર્કરા, ગ્લુકોઝ હશે એને આપણે નામ આપ્યું ગેલેક્ટોઝ. નામ યાદ રાખવા માટે લેક્ટોઝ આવ્યું એટલે દૂધને લગતું છે. ફ્રુક્ટોઝ એટલે ફ્રૂટને, ફળની અંદર જે શર્કરા છે એ. લેક્ટ એટલે દૂધ યાદ રાખવાનું. લેક્ટોઝ ઇન્ટોલરન્સ, લેક્ટિક એસિડ, આવા જેટલા પણ શબ્દો આવતા હોય, લેક્ટિક એસિડ, બેસિલાઇન, આ બધું એ દૂધને લગતું હશે. અહીંયા સુધી સમજાય છે? તો આગળ જોઈએ. એક તો આપણે મોનોસેકેરાઇડ તો જોયું. મોનોસેકેરાઇડના કેટલા પ્રકાર હતા? તો કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. હવે આપણે જોઈએ ડાયસેકેરાઇડ. મોટાભાગના જે પ્રશ્નો પૂછાય છે એ આ ડાયસેકેરાઇડમાંથી જ પૂછાય છે. એના ઉદાહરણ એ પૂછાતા હોય છે. જનરલી ડાયસેકેરાઇડ તો કે શર્કરાના 2 અણુઓ મળીને જે સંયોજન બનાવે એને કહેવાય ડાયસેકેરાઇડ.
દાખલા તરીકે માલ્ટોઝ એટલે માલ્ટ શુગર. 2 ગ્લુકોઝના અણુઓ બને, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ એટલે 2 ગ્લુકોઝના ભેગા થઈ અણુઓ જે સંયોજન બનાવે એને કહેવાય માલ્ટોઝ. તો એના પછી સુક્રોઝ. સુક્રોઝ એટલે એક ફ્રૂટનો અણુ એટલે કે ફ્રુક્ટોઝ, જે ફ્રૂટની અંદર રહેલો ગ્લુકોઝ શર્કરા. એક ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ. ગ્લુકોઝ તો બધી જગ્યાએ આવશે જ તે, જો ગ્લુકોઝ ગ્લુકોઝ ગ્લુકોઝ. શું કામ? તો કે એ તો એનો એકમ ઘટક છે, બધી જગ્યાએ ગ્લુકોઝ તો આવશે આવશે ને આવશે જ. બદલાશે ખાલી આ. જો 2 ગ્લુકોઝ ભેગા થાય તો બને માલ્ટોઝ, માલ્ટ શર્કરા. સુક્રોઝ એટલે જો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ભેગા થાય તો બનાવશે શું? એને કહેવાય સુક્રોઝ અથવા ટેબલ શુગર. એટલે આપણે ઘરે જે ખાંડ હોય છે, જે ટેબલ, એને કહેવાય ટેબલ શુગર, ખાંડ. બેઝિકલી આનો મતલબ થાય ખાંડ. સુક્રોઝનો મતલબ શું થાય? ખાંડ. ફ્રુક્ટોઝ, ફ્રૂટ એટલે ખાંડ શેમાંથી બને? તો કે શેરડીમાંથી. શેરડી શું છે? તો કે ફ્રૂટ. એટલે ફ્રૂટની અંદરથી જે ગ્લુકોઝ શર્કરા મળે અને ગ્લુકોઝ સાથે મળીને જે સંયોજન બનાવે એને કહેવાય સુક્રોઝ, ટેબલ શુગર અથવા ખાંડ. અને લેક્ટોઝ. લેક્ટોઝ એટલે દૂધ. તો દૂધ બધી ખબર પડી જાય કે ગ્લુકોઝની સાથે કોણ સંયોજન કરશે? તો કે ગેલેક્ટોઝ. દૂધની અંદર રહેલી શર્કરા જો ગ્લુકોઝ સાથે મળીને જે સંયોજન બનાવે એને શું કહેવાય? તો કે લેક્ટોઝ એટલે કે મિલ્ક શુગર. દૂધની અંદર જે શર્કરા છે એની વાત થઈ છે. એટલે આ 3 જે ઉદાહરણ છે એ તમારે ખાસ યાદ રાખવાના. મોટાભાગના પ્રશ્નો મોનોપોલી અને ડાયસેક્રેટમાંથી આનાથી પૂછાતા હોય છે કે સુક્રોઝ એટલે કે ટેબલ શુગર છે એ ક્યાં નીચેના સંયોજનથી બને છે. ઓપ્શનમાં 3 ઉપરાંત કંઈક બીજું આપી દે તો આપણને સુક્રોઝ એટલે ટેબલ શુગર એ ખબર હોવી જોઈએ. ટેબલ શુગર એટલે ખાંડ. ખાંડ શેમાંથી બને? તો કે શેરડીમાંથી. શેરડી શું છે? તો કે ફ્રૂટ છે. એટલે ફ્રુક્ટોઝ ગ્લુકોઝ સાથે જોડાઈને સંયોજન બનાવે છે એટલા માટે એને કહેવાય સુક્રોઝ. નેક્સ્ટ એના પછી આવશે પોલીસેકેરાઇડ. પોલી એટલે ઘણા બધા, શર્કરાના ઘણા બધા અણુઓ ભેગા થઈને જે સંયોજન બનાવે એને કહેવાય પોલીસેકેરાઇડ. દાખલા તરીકે સ્ટાર્ચ, ગ્લાયકોજન અને સેલ્યુલોઝ. સ્ટાર્ચ એટલે એક જાતનો કાર્બોહાઈડ્રેટ જ થયું કે જે અનાજની અંદર, બટાકા મકાઈની અંદર હોય છે. ગ્લાયકોજન એ ક્યાં હોય? તો કે માંસ ને યકૃતમાં. ગ્લાયકોજન શું છે? એ વન ટાઈપ ઓફ ગ્લુકોઝ છે, પણ જે ગ્લુકોઝ વધારાનો છે, જે ઉપયોગ નથી થયો. દાખલા તરીકે આપણે આજે ખોરાક ખાધો અને આપણે ગ્લુકોઝ કાર્બોહાઈડ્રેટ લીધું 300 ગ્રામ, પણ મારે શરીરને જરૂર આજના દિવસ, આખા દિવસનું કામકાજ જે કાંઈ કર્યું એમાંથી 250ની જરૂર પડી એટલે 250 એમાંથી વાપરવાનું. 50 ગ્લુકોઝ વધ્યું તો એ 50 ગ્લુકોઝ ક્યાં જશે? એને જે 50 ગ્લુકોઝ જે વધ્યું છે એ કન્વર્ટ થઈ જશે ગ્લાયકોજનના રૂપમાં અને સ્ટોર ક્યાં થશે? તો કે કાં તો યકૃતમાં સ્ટોર થશે અને કાં માંસ એટલે સ્નાયુઓને, પેશીઓની અંદર આ જે વધારાનો ગ્લુકોઝ છે એ સ્ટોર થઈ જશે, સંગ્રહ થઈ જશે. કોના રૂપમાં? ગ્લાયકોજનના રૂપમાં. એટલે બેઝિકલી ગ્લાયકોજન શું છે? વન ટાઈપ ઓફ કાર્બોહાઈડ્રેટ. એ જ રીતે સ્ટાર્ચ શું છે? વન ટાઈપ ઓફ કાર્બોહાઈડ્રેટ, જે આપણે ગ્લુકોઝ કહીએ છીએ. આ મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ એ જ વસ્તુ છે. અને સેલ્યુલોઝ જે મોટા ભાગે વનસ્પતિની અંદર હોય છે. એટલે કે આપણે લીલા શાકભાજી જે ખાઈએ કે જે ફ્રૂટ ખાઈએ, જે રેસાવાળા શાકભાજી, રેસાવાળા તત્વો હોય છે એ હોય છે સેલ્યુલોઝ. તો આટલું છે બેઝિકલી કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. સિમ્પલ છે. ના સમજાયું લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. બને એટલા જલ્દી તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. તમારો જે પ્રશ્નો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. પણ એવું અઘરું નથી. કદાચ કોઈ જગ્યાએ તમને વધારે સ્પીડ લાગતી હોય તો વિડીયો પોસ્ટ કરો, રિવાઇઝ કરો, ફરીથી 2-3 વાર જોઈ લો, સમજાઈ જશે. છતાંય ના સમજાય તો કમેન્ટ બોક્સ છે જ તે. અને હું પણ છું. પ્રાપ્તિ સ્થાન, આપણે જ્યાં કાર્બોહાઈડ્રેટની જે વાત કરી એ ક્યાંથી મળશે? કેવા ખોરાકમાંથી આપણને પ્રાપ્તિ સ્થાન મળશે એ યાદ રાખવું જરૂરી છે. તો આપણી પાસે મેઇન તો 2 જ વસ્તુ છે. ખાદ્ય પદાર્થ આપણી પાસે 2 જ છે, કાં વેજ છે કાં નોનવેજ છે. આને લગતું જેટલા પણ આપણે પોષક તત્વો ભણીએ એની અંદર પ્રાપ્તિ સ્થાન આવશે. તો સૌથી પહેલાં જોઈએ વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થ. કાર્બોહાઈડ્રેટ છે એ વધારે આપણને મળશે વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થમાંથી. પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થમાંથી ઓછું મળશે. એની સામે વિપરીત જોવા જશું તો પ્રોટીન વધારે મળશે આપણને પ્રાણીજન્ય ખોરાકમાંથી. એમ અલગ અલગ કેટેગરી છે. પહેલાં આપણે જોઈએ કાર્બોદિત. કાર્બોદિત આપણને મળશે વધારે પ્રમાણમાં શેમાંથી? તો કે વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થ. કેવા? તો કે અનાજ. આપણે જે પણ ખોરાક ખાઈએ, આપણે ગુજરાતી થાળી લઈએ તો એમાં હંમેશા અનાજ તો હોય ને હોય જ. ફોરેન કન્ટ્રીઝ છે ત્યાં એ લોકો
અનાજનો ઓછો, ઘણીવાર એ લોકો નોનવેજ વધારે ખાતા હોય તો ખાલી ગ્રીલ ચિકન કે એવું લેતા હોય, ક્યારેક બ્રેડ લેતા હોય. પણ આપણા જે ખોરાક છે, જે આપણી ગુજરાતી થાળી છે, એમાં દાળ ભાત શાક રોટલી આ હોય જ તે. અને જે ભાત કહીએ, ચોખા કે રોટલી રોટલા ખીચડી કે એ ભાખરી, આ બધું શું છે? અનાજ. અને એટલા માટે જ આપણા શરીરને જરૂરી જે કાર્બોહાઈડ્રેટ છે એ આપણને અનાજમાંથી, આપણી જે ગુજરાતી થાળી છે એમાંથી મળી જાય છે. સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ ક્યાંથી મળશે? તો કે અનાજમાંથી. આપણે જે ઘઉં, ચોખા, બાજરો, જુવાર, મકાઈ, જે પણ રોટલી રોટલા ખીચડી ભાત ખાઈએ છીએ એમાંથી આપણને મળી જશે. આ ઉપરાંત શાકભાજીમાંથી ક્યાં મળશે? તો શાકભાજી ખાસ કરીને કંદમૂળ જે હોય છે, એટલે કે બટાકા, શક્કરિયા જે કંદમૂળ હોય છે એની અંદર કાર્બોહાઈડ્રેટનું સારું એવું પ્રમાણ હોય છે, તો એમાંથી આપણને મળી જાય. ગળ્યા ફળ, એટલે જેટલા પણ ફ્રૂટ્સ જે ગળ્યા આવશે. ગળ્યા ફળ શું કામ કીધું? તો કે એકમ ઘટક કયો? તો કે ગ્લુકોઝ અથવા શર્કરા. ગ્લુકોઝ કે શર્કરા, એનો સ્વાદ કેવો હોય? ગળ્યો હોય. મતલબ જેટલી પણ ગળી વસ્તુ હશે એની અંદર બેઝિક એલિમેન્ટ શું હશે? કે ગ્લુકોઝ. એટલે ગળ્યા ફળ જેટલા પણ હશે, સફરજન, કેળા, ચીકુ, સ્ટ્રોબેરી, કેનબેરી, કેરી, એટલે જેટલા પણ ગળ્યા ફ્રૂટ છે એની અંદર શું મળશે આપણને? સારા એવા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ. આ ઉપરાંત દૂધની બનાવટ, એટલે કે દૂધ, દહીં, છાશ, માખણ, લસ્સી, ચીઝ, પનીર, આ બધી જેટલી બનાવટ છે એની અંદરથી કાર્બોહાઈડ્રેટ મળે છે. આ ઉપરાંત રેસાવાળા શાકભાજી, એટલે તાંદળજો, પાલક, મેથી, જેટલી ભાજી આવતી હોય છે એ બધી ભાજીની અંદરથી આપણને મળે છે સેલ્યુલોઝના સ્વરૂપમાં. અને પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થ ક્યાં? તો કે માંસ, માછલી, ઈંડા, યકૃત એટલા માટે કે જે વધારાનો ગ્લુકોઝ છે, કોઈ પ્રાણી, આપણે નોનવેજ ખાતા હોય તો પ્રાણીની તે વધારાનો ગ્લુકોઝ ખાધો એમાંથી વધ્યું હશે, એ સ્ટોર ક્યાં થયું? યકૃતની અંદર સ્ટોર થશે. કયા રૂપમાં થશે? તો કે ગ્લાયકોજનના રૂપમાં. ગ્લુકોઝ કન્વર્ટ થઈ જશે, વધારાનો ગ્લુકોઝ કન્વર્ટ થશે ગ્લાયકોજનના રૂપમાં. અને એ ક્યાં સ્ટોર થશે? તો કે યકૃત અને મસલ માસ, સ્નાયુ પેશી એટલે માંસ, અને યકૃત એટલે લીવર. નોનવેજમાં અમુક કોમન જ આવતો, માંસ, માછલી, ઈંડા, આ 3 કોમન આવતા હોય છે. એટલે પ્રાપ્તિસ્થાન ખબર પડી ગઈ, એકમ ઘટક ખબર પડી ગઈ, કાર્બોહાઈડ્રેટનો એકમ ઘટક કેટલો? તો કે શું? તો કે ગ્લુકોઝ. એના પ્રકાર પડ્યા, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ. પછી એના પ્રાપ્તિસ્થાન આપણે જોઈ લીધા કે કેવા ખોરાકમાંથી આપણને ગ્લુકોઝ મળે છે. એના પછી આપણે જોઈએ કાર્ય. આજે આપણે એટલી બધી ચર્ચા કરીએ છીએ કાર્બોહાઈડ્રેટ વિશે કે બહુ અગત્યનું છે, તો એનું કાર્ય શીખવું પડે. શું હશે એનું કાર્ય કે જે આટલું બધું આમાં જરૂરી બતાવે છે? તો સૌથી પહેલું કાર્ય છે ઉર્જા પ્રદાન કરવાનું. કહેવાય છે કે કાર્બોહાઈડ્રેટ છે ને એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આપણા શરીરને જેટલી ઉર્જાની જરૂર પડે છે, આપણે બોલીએ, હાલીએ, ચાલીએ, ખાઈએ, પીએ, દોડીએ, ભણીએ, સૂઈએ, આ જેટલું પણ કાર્ય કરીએ છીએ, આ બધાની માટે આપણે શક્તિની જરૂર પડશે, ઉર્જાની જરૂર પડશે. ચલો તમે કાંઈ ન કરો, સૂઈ જાઓ, આખો દિવસ 24 કલાક સૂઈ જ રહ્યો, તોય તમને ઉર્જાની જરૂર પડશે. સૂતેલા માણસનું કામ જરૂર પડે? તો સૂતેલા માણસને જીવતા તો રહેવું ને. હૃદયને પંપ કરવા માટે, પાચન શક્તિ, એટલે જે કંઈ આપણે શરીરમાં જાય છે એનું પાચન કરવા માટે, કિડનીને ફંક્શન કરવા માટે, બ્રેઇનને ફંક્શન કરવા માટે, આ બધી જ કાર્યો, તમે સૂઈ રહ્યો તોય અંદરના અંગોને કામ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. એ ઉર્જા આપવાનું કામ મુખ્ય કોનું છે? તો કે કાર્બોહાઈડ્રેટનું. અને એટલા માટે જ એને મેઇન સોર્સ ઓફ એનર્જી કીધું, કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એ કાર્બોહાઈડ્રેટ છે. આપણા શરીરને દૈનિક જેટલી ઉર્જાની જરૂર પડે એમાંથી 60થી લઈને 80% સુધીની ઉર્જા આપણને કાર્બોહાઈડ્રેટ આપે છે. કેટલી ઉર્જા આપે? તો કે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી આપણને 4 કિલો કેલરી ઉર્જા મળે છે. વધારે પ્રિસાઇઝ જોઈએ તો 4.1. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી આપણને 4.1 અથવા 4 કિલો કેલરી ઉર્જા મળે છે. બીજું એનું કામ શું છે? તો કે બ્રેઇન ફંક્શન માટે ખૂબ જરૂરી. મગજના કોષોને ગ્લુકોઝની ખૂબ જરૂર પડે. મગજના કોષોને કામ કરવા માટે ગ્લુકોઝ એનું મેઇન છે એલિમેન્ટ. ગ્લુકોઝ ખૂબ જ અગત્યનું છે. એટલે મગજને સારી રીતે કામ કરવા માટે, કાર્યક્ષમ રહેવા માટે ગ્લુકોઝની જરૂર પડશે. પ્રોટીન સ્પેરિંગ એક્શનને ઘટાડે. પ્રોટીન સ્પેરિંગ એક્શન એટલે કેવા શું માગે છે? ઉર્જા આપણા શરીરમાં મુખ્ય 3 પોષક તત્વો આપે છે. એક તો કાર્બોહાઈડ્રેટ આપશે, બીજું પ્રોટીન પણ ઉર્જા આપે છે, અને ત્રીજું ચરબી પણ ઉર્જા આપે છે. હવે ભગવાને આપણા શરીરમાં એવી સિસ્ટમ ગોઠવી છે કે જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય આપણે ઉર્જાની, એ સૌથી પહેલાં ક્યાંથી લેવાની? તો કે કાર્બોહાઈડ્રેટમાંથી.
પછી આપણે ખોરાકમાંથી કાર્બોહાઈડ્રેટ લીધો, એ પૂરો થઈ ગયો, અથવા આપણે જમતા નથી, ઉપવાસ કરીએ છીએ, લાંબો સમય ઉપવાસ કર્યો, કાર્બોહાઈડ્રેટ લીધું જ નથી, તો બીજા નંબરે આવશે ચરબી. એ ચરબીમાંથી ગ્લુકોઝને ઓગાળશે અને ઉર્જા મેળવશે. જો ચરબી નથી તો પછી આવશે પ્રોટીનનો વારો. અને પ્રોટીન ક્યાં હોય તો કે સ્નાયુની અંદર. પ્રોટીનનું મુખ્ય કામ આવશે, આપણે આગળ જોશું કે શરીરનું બંધારણ કરવાનું. એનું મુખ્ય કામ છે શરીરનું બંધારણ કરવાનું, અંગો, પેશીઓ, સ્નાયુઓના નિર્માણ કરવાનું. હવે જ્યાં સુધી કાર્બોહાઈડ્રેટ કાર્બોદિત હશે ત્યાં સુધી એનું કામ, પ્રોટીનનું કામ ઉર્જા ઉત્પન્ન કરવાનું નથી, એ બંધારણ કરતું રહેશે, સમારકામ કરતું રહેશે. પણ જો કાર્બોહાઈડ્રેટ ન હોય તો પછી પ્રોટીનનું કામ બની જશે ઉર્જા આપવાનું. એટલે જે સ્નાયુની અંદર, જે પેશીઓની અંદર જે પ્રોટીનની જે છે એની અંદર જે ગ્લુકોઝ હશે એ ઉર્જાના રૂપમાં કન્વર્ટ થશે, એટલે મસલ લોસ થશે. શરીરમાંથી પેશીઓ, સ્નાયુઓ ઓછા થવા મળશે. એને કહેવાય પ્રોટીન સ્પેરિંગ એક્શન. એટલે પ્રોટીનનું જે કામ છે શરીરનું બંધારણ કરવાનું, એ બંધ કરીને જ્યારે કાર્બોહાઈડ્રેટ નહીં હોય ત્યારે ઉર્જા ઉત્પન્ન કરવાનું કામ કરશે, જેની આડઅસર આપણા શરીર ઉપર થશે. અને એટલા માટે એ એક્શનને ઘટાડવા માટે સૌથી વધારે શું જરૂરી હતું કે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ જો હશે તો પછી આ થશે જ નહીં, તો આ થશે જ નહીં. અને એના પછી ખોરાકમાં સ્વાદ લાવે. ગ્લુકોઝ કે ખાંડ કે શર્કરા, એનો ટેસ્ટ કેવો છે તો કે ગળ્યો છે. મતલબ કે જેટલા પણ ગળ્યા ખોરાક હશે, અથવા જે ખોરાકની અંદર ગ્લુકોઝ, કાર્બોહાઈડ્રેટ હશે, એનો સ્વાદ કેવો થઈ જશે? ગળ્યો. એટલે જેટલા પણ ખોરાક આપણા સ્વાદિષ્ટ બનતા હોય એની અંદર ગ્લુકોઝ, કાર્બોહાઈડ્રેટ હોય ન હોય. એટલે એનું એક કામ છે ખોરાકની અંદર સ્વાદ લાવવાનું. ક્લિયર છે અહીંયા સુધી? ન સમજાય તો કમેન્ટ કરજો. હવે ઉણપ હોય તો શું થાય? આ એના કાર્યો. જો કાર્ય ખબર પડે તો એને વિપરીત ઉણપ, કે આ વસ્તુ નહીં હોય તો શું થશે? તો ઉણપમાં સૌથી પહેલું છે હાઇપોગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયા એટલે શુગર ઘટી જવી. શુગર એટલે ગ્લુકોઝ. કાર્બોહાઈડ્રેટનો મૂળભૂત એકમ કયો તો કે ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે શું તો કે શર્કરા અથવા શુગર. ક્લિયર છે? હવે જો કાર્બોહાઈડ્રેટ અથવા કાર્બોદિત, જેને ગુજરાતીમાં આપણે કહીએ, જો એ ઘટી જાય, મતલબ કે ગ્લુકોઝ ઘટી જાય. કાર્બોહાઈડ્રેટ ઘટે એટલે એકમ ઘટે, ગ્લુકોઝ ઘટે. ગ્લુકોઝ ઘટે એટલે શું ઘટ્યું તો કે બ્લડની અંદર શુગર ઘટી ગયું. તમને ખબર હોય તો ઘણીવાર કોઈ પેશન્ટને અચાનક ચક્કર આવી જાય, હાથ પગ પાણી થતા હોય, અંધારા આવવા માંડે, તો આજુબાજુમાં જે લોકો એ શું કહે, એને કંઈક ગળ્યું ખવડાવી દો, શુગર ઘટી ગયું છે. એને કહેવાય હાઇપોગ્લાયસેમિયા. જે મોટાભાગના કેસમાં ડાયાબિટીસના દર્દીમાં થતા હોય, કે જેમ શુગર વધી જાય અને ડાયાબિટીસ થાય, એમ ડાયાબિટીસના દર્દીને એકદમ શુગર ઘટવાની પણ શક્યતા રહે. ત્યારે એને હાથ પગ પાણી થાય, અંધારા આવવા માંડે, ચક્કર આવે, ઘણીવાર બેભાન થઈને પડી જાય. આવું જ્યારે થાય ત્યારે એને ગળ્યું ખવડાવવામાં આવે. એની પાછળનું રીઝન શું તો કે ગળપણ જશે એટલે ગ્લુકોઝ જશે, ગ્લુકોઝ એટલે કાર્બોહાઈડ્રેટ જશે, કાર્બોહાઈડ્રેટ બેલેન્સ થશે એટલે શુગર જે લો થઈ ગયું છે પાછું અપ થઈ જશે. પણ એનાથી વિપરીત કે જો કાર્બોહાઈડ્રેટ નહીં હોય તો ગ્લુકોઝ નહીં હોય, ગ્લુકોઝ નહીં હોય તો શુગર નહીં હોય, શુગર નહીં હોય તો હાઇપોગ્લાયસેમિયા. એટલે બ્લડની અંદર ત્યારે તમે ચેક કરશો તો ખબર પડશે આમ તો શુગર ઘટી ગયું છે. પછી નોર્મલ શુગર કેટલી હોય? ડાયાબિટીસના દર્દીને શુગર ચેક કરે 3 રીતે હોય. એક તો FBS એટલે ફાસ્ટિંગ બ્લડ શુગર, એક હોય RBS અને બીજું હોય PP2BS. FBS એટલે ફાસ્ટિંગ, એટલે ભૂખ્યા પેટે સવારે રાત્રે સૂઈએ પછી સવાર સુધી, એટલે કમસે કમ 8 કલાકનો ગેપ હોય. 8 કલાકના ગાળામાં જો કંઈ ખાધું ન હોય અને પછી આપણે ચેક કરીએ, એને કહેવાય FBS, જે જનરલી 80 થી 120ની વચ્ચે હોવું જોઈએ. NGDL આટલું હોવું જોઈએ. તો PP2BS એટલે પોસ્ટ પ્રાન્ડિયલ 2, એટલે જમ્યાના 2 કલાક પછીનું BS એટલે બ્લડ શુગર. જમ્યાના 2 કલાક પછીનું બ્લડ શુગર છે એ કેટલું હોવું જોઈએ તો કે 140 થી 180. એનાથી ઓછું હોય તો હાઇપોગ્લાયસેમિયા કન્સિડર કરીએ. 180 થી વધારે હોય તો એને હાઇપરગ્લાયસેમિયા. હાઇપો એટલે ઓછું, હાઇપર એટલે વધારે. હાઇપર એટલે આપણે શુગર વધી ગયું તો ડાયાબિટીસ વધ્યું એવું કહીએ. ઘટી જાય જેમ કે ડાયાબિટીસ ઘટી ગયું, ગ્લુકોઝ ઘટી ગયું, શુગર, બ્લડ શુગર ઘટી ગયું એમ કહીએ. RBS, R એટલે રેન્ડમ. રેન્ડમ એટલે ગમે ત્યારે ભૂખ્યા પેટે કે જમીન 2 કલાક એમ નહીં, જમીન 5 કલાકે ઓચિંતા તમને મન થાય કે ચક્કર આવે છે, લાડ માપી લઈએ, એને કહેવાય રેન્ડમ બ્લડ શુગર. એને પછી PP2BS કે FBS એવું નામ ન આપી શકીએ. બરાબર? ક્લિયર છે અહીંયા સુધી? તો નેક્સ્ટ જોઈએ મસલ વાસ્ટિંગ. જે આપણે હમણાં વાત થઈ પ્રોટીન સ્પેરિંગ એક્શન, કે જ્યાં સુધી કાર્બોહાઈડ્રેટ બોડીમાં છે ત્યાં સુધી પ્રોટીન એનું કામ કરશે. એનું કામ શું તો કે શરીરનું બંધારણ કરવાનું. પણ જો કાર્બોહાઈડ્રેટ નહીં હોય તો ઉર્જાની જરૂર પડશે.
એ આપણે લેશું ચરબીમાંથી. બીજા સેકન્ડ ઓપ્શન આવશે ચરબી, કે ચરબી ઓગાળીને એની અંદરથી જે સ્ટોર થયેલો ગ્લાયકોજન છે એ ગ્લુકોઝમાં કન્વર્ટ થશે અને આપણને ઉર્જા આપશે. જો એ ઓછું થઈ જાય તો પછી વારો આવશે મસલનો. આ તમે ઘણીવાર ઉપવાસ કરતા લોકોને જોયા હોય તો ઉપવાસ લાંબો સમય કરે, ખાઈ પીવે નહીં, એટલે કાર્બોહાઈડ્રેટ બોડીમાં જતું નથી. તો પછી શું થશે કે જે ચરબીનો ભાગ હશે એ થોડાક દિવસો 7-8 દિવસ જશે એટલે એની ચરબી શરીર એકદમ દુબળું થવા માંડશે, લથડી પડશે, સ્નાયુ આમ થવા માંડશે. એ ચરબી ઓગળે છે. ચરબી ઓગળે એમાંથી ઉર્જા મેળવે જ્યાં સુધી ચરબી હોય ત્યાં સુધી. પછી ચરબી નહીં હોય તો શું કરશે? તો પ્રોટીનને બાળશે. મસલની અંદર પેશીઓની જે પ્રોટીન છે એનો લોસ કરશે ને એની અંદર રહેલું જે ગ્લુકોઝ છે એને કન્વર્ટ કરશે એનર્જીમાં. પણ એ હશે ત્યાં સુધી. એટલા માટે લાંબો સમય ઉપવાસ રહે ને તો તમારે શું શરીર એકદમ દુબળું થવા માંડે, સુકાવા માંડે. પહેલાં ચરબી ઘટે, ચરબી પૂરી થઈ જાય પછી વારો આવશે પ્રોટીનનો, એટલે સ્નાયુઓનો લોસ થશે. એટલે જ્યારે જો કાર્બોહાઈડ્રેટ ન હોય તો શું થાય? તો કે મસલ વેસ્ટિંગ થાય, સ્નાયુઓનો ગ્રોથ પ્રોટીનની ઉણપથી થશે, એટલે મસલ વાસ્ટિંગ, એટલે મસલ લોસ થશે. મસલ વાસ્ટિંગ એટલે બેઝિકલી મસલ લોસ. શું કામ? તો કે કાર્બોહાઈડ્રેટ નથી એટલા માટે પ્રોટીનનું કામ સમારકામ કરવાનું, બંધારણ કરવાનું મૂકીને ઉર્જા આપવાનું કરવા માંડશે. અને છેલ્લું છે ડિહાઇડ્રેશન. કાર્બોહાઈડ્રેટ નહીં હોય તો ડિહાઇડ્રેશન થાય. તમને એમ થાય કે આ તો હાવ વિચિત્ર, પાણીને અને કાર્બોહાઈડ્રેટને શું લાગે વળગે? તો વળી પાછું એનું સંજ્ઞા જુઓ. કાર્બોહાઈડ્રેટ, કાર્બનનો C, અને હાઇડ્રેટ એટલે હાઇડ્રા એટલે પાણી, H2O. મતલબ કાર્બોહાઈડ્રેટ ઘટશે તો સીધી વાત છે કાર્બન અને હાઇડ્રોજન ઓક્સિજન પણ ઘટશે, H2O પાણી ઘટશે. કાર્બોહાઈડ્રેટ ઘટે એટલે H2O ઘટે એટલે પાણી ઘટે, અને પાણી ઘટે એને આપણે શું કહીએ? તો કે ડિહાઇડ્રેશન થયું. આ એના ઉણપથી થાય. હવે એની ચકાસણી કેવી રીતે કરવી? કે ભાઈ આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર કાર્બોહાઈડ્રેટ છે કે નહીં. તમને એમ થાય કે આપણે ચકાસણી કરવી છે તો એ કઈ રીતે કરશું? તો એના માટે 2 કસોટી આપણી પાસે છે. એક તો આયોડિન ટેસ્ટ અને બીજું છે બેનેડિક્ટ ટેસ્ટ. કે તમારી પાસે જે ખોરાક છે એની અંદર સ્ટાર્ચની હાજરી છે કે નહીં. સ્ટાર્ચ એટલે બેઝિકલી કાર્બોહાઈડ્રેટ. સ્ટાર્ચની હાજરી છે કે નહીં એ ચેક કરવું હોય તો એ ખાદ્ય પદાર્થ કે ખોરાકની સ્ટાર્ચની ઉપર મંદ આયોડિનના ટીપા નાખવામાં આવે. સ્ટાર્ચની ઉપર જો મંદ આયોડિનના ટીપા નાખવામાં આવે અને એનો કલર ચેન્જ થઈને કેવો થાય? તો કે ભૂરો અથવા કાળો થઈ જાય. ભૂરો કાળાશ પડતો થઈ જાય મતલબ સમજવાનું કે એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ છે. જો સ્ટાર્ચ નહીં હોય તો પછી એનું કલર ચેન્જ નહીં થાય. બીજી ટેસ્ટ છે બેનેડિક્ટ ટેસ્ટ, કે મૂત્રની અંદર અથવા લોહીની અંદર ગ્લુકોઝની હાજરી છે કે નહીં. એ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીમાં યુરિન ટેસ્ટમાં ઉપયોગ થાય છે, કે યુરિનની અંદર ગ્લુકોઝ છે કે નહીં. એક ટેસ્ટ ટ્યુબની અંદર બેનેડિક્ટનું સંયોજન લેવામાં આવે છે, રિએજન્ટ, બેનેડિક્ટ રિએજન્ટ લેવામાં આવે છે. એની અંદર યુરિનના ટીપા લેવામાં આવે છે, પછી એને 2 થી 5 મિનિટ સુધી ગરમ કરવામાં આવે છે. પછી એનો કલર ચેન્જ થાય તો સમજવાનું ગ્લુકોઝનું પ્રમાણ છે. જો પીળાશ પડતો હોય, આછા પીળાશ પડતો તો ગ્લુકોઝ છે. ઓરેન્જ કલરનું થાય, ગ્રીન કલરનું થાય, એ પ્રમાણેની કેટેગરી +2, +3 એમ યુરિનની અંદર શુગરનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે થઈને આ બેનેડિક્ટ ટેસ્ટ કરવામાં આવે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીને કરવામાં આવતું હોય છે. તો આ શું છે? તો કે 2 કસોટી છે એ તમારે પરીક્ષા માટે ખાસ યાદ રાખવાની રહેશે, કે ખોરાકની અંદર સ્ટાર્ચનું અથવા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ છે કે નહીં એ ચેક કરવા માટે કઈ 2 કસોટી? તો કે આયોડિન અને બેનેડિક્ટની ટેસ્ટ. ઓલમોસ્ટ બધું આપણે કવર કરી લીધું છે. કાર્બોહાઈડ્રેટને લગતી જેટલી પણ માહિતી છે એ બેઝિકલી બધી જ આમાં આવી ગઈ છે. જો તમને આમાંથી કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, આપણે એ સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરશું. મેં ફરીથી કહું છું કે જો કદાચ તમને સ્પીડ થોડી વધારે લાગતી હોય, હવે આ બધું બેઝિકલી તમારી માટે નવું છે. જ્યારે અમે ભણતા ત્યારે અમારી માટે નવું જ હતું, પછી અમે રિવિઝન કરતા ગયા એટલે અમારે હવે કોમન થઈ ગયું. એમ તમારે પણ જો તમને નવું લાગતું હોય, થોડું ઝડપ લાગતી હોય તો સિમ્પલેસ્ટ વસ્તુ છે, રિવિઝન કરતા રહો. રિવિઝન ઇઝ ધી ઓનલી સોલ્યુશન કોઈ પણ પ્રોબ્લેમ માટે. એટલે વિડીયોને રિવાઇઝ કરો, જ્યાં પ્રોબ્લેમ લાગતો હોય તે ફરીથી એકવાર જોઈ લો, છતાંય ન સમજાય તો કમેન્ટ કરો, આપણે આગળ એનું સોલ્યુશન લાવશું. તો કાર્બોહાઈડ્રેટ પછીનું પોષક ઘટક આવે છે પ્રોટીન. આ પણ એટલું જ અગત્યનું, આમ તો એટલું ન કે એનાથી પણ સૌથી વધારે અગત્યનું. એટલા માટે જ પ્રોટીનને નામ આપ્યું કેવું? એનો અર્થ શું થાય પ્રોટીન? તો કે પ્રથમ કોટીનું, ફર્સ્ટ રેન્ક. જેટલા પણ પોષક તત્વો છે ને એની અંદર આપણે એમ કહેવાય ને કે કોઈ નંબર આપવા છે તો એમાં પહેલા નંબરે આવશે પ્રોટીન. એટલા માટે નામ જ એવું રાખ્યું પ્રોટીન. અને આ શબ્દનો સૌથી પ્રથમ પ્રયોગ કોણે કર્યો? તો કે જે બર્જીલિયસ નામના વૈજ્ઞાનિકે આ શબ્દનો સૌથી પહેલાં પ્રયોગ કર્યો.
આ એક તમારે યાદ રાખવાનું છે કે પ્રોટીન શબ્દનો સૌથી પહેલાં પ્રયોગ કોણે કર્યો? તો કે જે બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે કર્યો. પ્રથમ કોટીનું છે, ફર્સ્ટ રેન્કનું છે, સૌથી અગત્યનું છે. કારણ કે જ્યારે માતાના ભ્રૂણની અંદર કોઈ બાળકનું બીજ બને ત્યારથી લઈને જ્યાં સુધી એનું મૃત્યુ ન થાય ત્યાં સુધી દરેક ક્ષણે આ પ્રોટીનની જરૂર પડે છે. એ બીજ બન્યું એ પણ પ્રોટીનનું બનશે. એક કોષમાંથી બે કોષ, પછી અંગો, પેશી અને આખું બાળકનું ઢાંચું શરીર બનશે. આ બધું કોને આભારી છે? તો કે પ્રોટીનને. પ્રોટીનનું કામ શું? તો કે શરીરનું બંધારણ કરવાનું. એટલે જ્યાં સુધી જન્મથી લઈને મૃત્યુ ન થાય ત્યાં સુધી પ્રોટીનની જરૂર પડશે. એટલા માટે એને કહેવાય પ્રથમ કોટીનું છે એટલે પ્રોટીન. કોણે એ શબ્દનો સૌથી પહેલાં પ્રયોગ કર્યો? તો કે જે બર્જિલિયસ નામના વૈજ્ઞાનિકે. જેમ કાર્બોહાઈડ્રેટ અલગ અલગ અણુઓના સંયોજનથી બનતું હતું. ક્યાં ક્યાં? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એમ પ્રોટીન પણ અમુક અણુઓના સંયોજનથી બને છે. ક્યાં? તો કે કાર્બન આમાંય છે, હાઇડ્રોજન આમાંય છે અને ઓક્સિજન પણ છે. પણ વધારાનો કયો આવ્યો? તો નાઇટ્રોજન. આ ખાસ યાદ રાખવાનું છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજનના સંયોજનથી કયું બને? તો કે પ્રોટીન. બાકી ત્રણ તો કોમન હતા જ. આમાં વધારાનો કયો આવ્યું? તો કે નાઇટ્રોજન. અલગ પણ છે બીજા, સલ્ફર છે, ફોસ્ફરસ છે, લોહ તત્વ છે, પણ આનું બહુ ઓછી ક્વોન્ટિટી, બહુ ઓછા પ્રમાણમાં આનું સંયોજન હોય છે. એટલા માટે આપણે ખાસ કરીને યાદ રાખવાનું કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તો કોમન છે, એક નાઇટ્રોજન વધારાનું છે. હવે જેમ કાર્બોહાઈડ્રેટનો એક મૂળભૂત કેમ હતો? એકમ ઘટક હતો. કયો? તો કે ગ્લુકોઝ. તો પ્રોટીનનો પણ હોવો જોઈએ. તો પ્રોટીનનો મૂળભૂત એકમ ઘટક છે એમિનો એસિડ. પ્રોટીનનો એકમ ઘટક છે એમિનો એસિડ. મતલબ કે જેટલા પણ પ્રોટીનના ઘટકો હશે એનું બેઝિક એલિમેન્ટ શું હશે? એમિનો એસિડ. જેમ ગ્લુકોઝના અલગ અલગ અણુ હોય પણ બેઝિક શું હોય? બિલ્ડિંગ બ્લોક. જે ઈંટ કે આપણે મકાનની અંદર એક એક ઈંટ ભેગી થાય, એ ઈંટને આપણે શું નામ આપીએ? તો કે ગ્લુકોઝ છે. એ કાર્બોહાઈડ્રેટનું ઈંટ કહી તો કે ગ્લુકોઝ. એ રીતે પ્રોટીનની ઈંટ કોણ? તો કે એમિનો એસિડ. આ એમિનો એસિડ છે એ એકબીજા સાથે શૃંખલામાં જોડાઈને જે બનાવે સંયોજન એને કહેવાય આપણે પ્રોટીન. અને આ જે શૃંખલા બનાવે એ એક બંધ સાથે જોડાય, બોન્ડ સાથે જોડાય, અને એ બોન્ડનું નામ છે પેપ્ટાઇડ બોન્ડ. આ પેપ્ટાઇડ બંધ સાથે જોડાઈને જે શૃંખલા બનાવે એને કહીએ છીએ આપણે પ્રોટીન. બરાબર? આ પેપ્ટાઇડ બોડી ખાસ યાદ રાખજો. એમિનો એસિડ કયા બોન્ડ સાથે, કયા બંધ સાથે જોડાઈને પ્રોટીનનું નિર્માણ કરે છે? તો જવાબ આવશે પેપ્ટાઇડ. આપણા બોડીની અંદર 15 થી 17% જેટલું તો પ્રોટીન રહેલું છે. મતલબ કે આપણું જે બોડી છે એનો જેટલો પણ વેટ છે એમાંથી 15 થી 17% જેટલો વેટ એ માત્ર પ્રોટીનનો છે. કેમ કે આપણા શરીરના જેટલા પણ સ્નાયુ છે, જેટલા પણ અંગો છે, જેટલી પણ પેશીઓ છે, એનું બેઝિક એલિમેન્ટ શું છે? એ બનાવ્યું કોણે? તો કે પ્રોટીન જ તે. જેટલા પણ કોષ છે, જેટલા અંગો, સ્નાયુઓ, પેશીઓ, એ બધાનું મૂળમાં શું હોય? તો કોષ. બધા કોષ ભેગા થઈને જ આ બધું બનાવે છે. તો કોષની અંદર કોષ બનાવ્યું કોણે? તો કે પ્રોટીને. એટલા માટે બંધારણ જ એનું મેઇન કામ છે. તો 15 થી 17% જેટલું આપણા બોડીની અંદર પ્રોટીન હશે, સ્નાયુના રૂપમાં, પેશી, અંગોના રૂપમાં. દૈનિક જરૂરિયાત કેટલી? કેટલા ગ્રામ પ્રોટીનની આપણે એક માણસને, હેલ્ધી માણસને, નોર્મલ માણસને જરૂર પડશે? તો કે 0.8 થી લઈને 1 ગ્રામ પર કિલોગ્રામ ઓફ બોડી વેઇટ. મતલબ કે કોઈ નોર્મલ માણસને કે જેનું રૂટીન કામ છે, ઓફિસ વર્ક ટાઈપનું, અથવા બેઠાડું જીવન કહી શકાય, અથવા જે નોર્મલ રૂટીન કામ કરતા હોય, જે આપણે કરીએ છીએ, ભણીએ છીએ, ખાઈએ પીએ, કામ કરીએ, બહુ હેવી વર્ક નથી કરતા, એને બેઝિકલી 0.8 થી 1 ગ્રામ કિલોગ્રામ જેટલું લીધું. દાખલા તરીકે મારો વજન 62 કિલો છે, તો મારા વજન જેટલા જ પ્રમાણમાં મારે પ્રોટીન લેવું પડશે. જેટલો વજન એટલું જ એનું પ્રોટીન જરૂરિયાત. એટલા માટે કીધું 1 ગ્રામ પર કિલોગ્રામ. જેટલા કિલોગ્રામ વજન એટલા કિલોગ્રામ તમારું પ્રોટીન. મારો વજન 62 કિલો છે તો મારા શરીરને ડેઇલી 62 ગ્રામ પ્રોટીન જરૂર પડશે. કોઈકનો 100 કિલો હોય તો 100 ગ્રામ પ્રોટીન જરૂર પડશે. પણ જો કોઈ વ્યક્તિ વધારે કામ કરતું હોય, કોઈ મજૂર વર્ગ છે અથવા કોઈ એથ્લીટ છે કે જેને રોજનું સ્પ્રિન્ટ મારવાની, બાસ્કેટબોલ પ્લેયર છે, અથવા કોઈ જીમ કરે કે જેને પ્રોટીન મસલ ગ્રોથ વધારે કરવો છે, તો એની રિક્વાયરમેન્ટ વધી જશે. એની રિક્વાયરમેન્ટ 1.5 ગ્રામ પર કિલોગ્રામ ઓફ બોડી વેઇટ થશે. એટલે કે જો એનું વજન 100 કિલો હશે તો એને લેવું પડશે 1.5 ગણું, એટલે કે 150 ગ્રામ પ્રોટીન લેવું પડશે. એટલે કાર્ય પદ્ધતિ, તમે વ્યક્તિ કામ શું કરે છે એના આધારે એને પ્રોટીનની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. પણ તમારે બેઝિક યાદ રાખવાની કેટલી? તો કે 0.8 થી 1 ગ્રામ પર કિલોગ્રામ એક દિવસ માટે. કાર્બોદિતનો એકમ ઘટક શું હતો? તો કે ગ્લુકોઝ હતો.
તો પ્રોટીનનો કયો છે? તો કે એમિનો એસિડ છે. હવે આ એમિનો એસિડ પાછા કેટલા? તો કે 20 થી 21. આપણા શરીરમાં જનરલી 20 થી 21, જનરલી આપણે 20 યાદ રાખવાના છે. 20 એમિનો એસિડ છે. 20 એમિનો એસિડ તમારે યાદ રાખવાના હમણાં નથી, યાદ રાખવા જરૂરી છે. પણ પેલા બેઝિક વસ્તુ જેટલી છે, જે પોષક તત્વો એ બધી જ યાદ રહી જાય, એમાંથી એક પણ માર્ક તમને જાયું ન લાગે તો ગોખવાના. બાકી 20 એમિનો એસિડ અત્યારે હાલ પૂરતા ગોખવાના. MPHW ના વિદ્યાર્થીઓ તો નહીં જ, હજી FHW ના વિદ્યાર્થીઓ ગોખે તો સારી વાત છે, કેમ કે એ લોકોને ડીપમાં વધારે આવશે. તો એ એમિનો એસિડના પાછા બે ભાગ પડ્યા, આવશ્યક એમિનો એસિડ અને અનાવશ્યક એમિનો એસિડ. તો કેવા શું માંગે છે? કે એવા એમિનો એસિડ કે જેની આવશ્યકતા આપણા શરીરમાં છે, એ આવશ્યક એમિનો એસિડ. જેની આવશ્યકતા જરૂરિયાત આપણા શરીરને નથી, તો એ શું અનાવશ્યક એમિનો એસિડ છે? ના, એવું નથી. કહેવા શું માગે છે? તો કે એ એટલે એમિનો એસિડ કે જે એમિનો એસિડ આપણું શરીર જાતે નિર્માણ નથી કરી શકતું. એ એમિનો એસિડને આપણે ક્યાંથી લેવા પડે? તો કે બહારથી લેવા પડે. બહારથી એટલે ક્યાંથી? કરિયાણાની દુકાને તેમ કહેવાય જવાય નહીં કે ભાઈ મને 100 ગ્રામ એમિનો એસિડ આપી દે. આપણે જે કાંઈ લઈએ છીએ એ ખોરાકમાંથી જ લઈએ છીએ. મતલબ કે આપણું શરીર એમિનો એસિડ બનાવતું નથી, આપણે બહારના ખોરાકમાંથી, એ પછી વનસ્પતિજન્ય હોય કે પ્રાણીજન્ય હોય, પણ આપણે બહારથી લેવું પડે છે. ખોરાકમાંથી લેવાની આવશ્યકતા ઊભી થાય છે. આપણું શરીર જે એમિનો એસિડ બનાવી ન શકે અને આપણે બહારથી લેવાની આવશ્યકતા પડે, એને કહેવાય આવશ્યક એમિનો એસિડ. અને એવા પોષક તત્વો અથવા એવા એમિનો એસિડ કે જે આપણું શરીર જાતે નિર્માણ કરી શકે છે, કે જેને આપણે બહારથી ખોરાકમાંથી લેવાની આવશ્યકતા પડતી નથી, જેની આવશ્યકતા પડતી નથી, એને આપણે શું કહીએ? તો કે અનાવશ્યક એમિનો એસિડ. ક્લિયર છે અહીં સુધી? તો આગળ જોઈએ કયા કયા એમિનો એસિડ છે. આવશ્યક કેટલા અને અનાવશ્યક કેટલા? આવશ્યક 9 છે, અનાવશ્યક 11 છે, મળીને થશે ટોટલ 20. લિસ્ટ તમારી સામે છે, યાદ રાખવું હોય તો મોસ્ટ વેલકમ. લ્યુસીન, આઇસોલ્યુસિન, લાઇસિન, હિસ્ટિડિન, મિથિયોનિન, ફિનાઇલેલેનિન, થ્રીઓનિન, ટ્રિપ્ટોફેન, વેલિન. અનાવશ્યકમાં એલેનિન, આર્જિનિન, એસ્પાર્જિન, એસ્પાર્ટિક એસિડ, સિસ્ટિક, ગ્લુટામિક એસિડ, ગ્લુટામાઇન, ગ્લાયસિન, સેરિન, પ્રોલિન અને ટાયરોસિન. યાદ રાખવા હોય તો સારી વાત છે. આમ તો યાદ નહીં રહે. લિસ્ટ બનાવીને તમારા ડેસ્ક ઉપર મૂકી દેવાનું, રોજ નજર ફેરવો તો કદાચ તમને યાદ રહી જશે. પણ મારું શું કહેવું છે કે પહેલાં પોષક તત્વો જેટલા પણ, પોષણ જેટલું પણ છે, એ આખો સિલેબસ બેઝિક બધું જ કરી નાખો. જો એમાંથી તમને લાગે આ બધું થઈ ગયું છે, હવે મારે ડીપમાં જવું છે, તો પાછા આ યાદ રાખજો, FHW ને જવું પડશે, કેમ કે એમાં થોડું ડીપમાં જાય છે મુખ્ય સેવિકા અને નર્સિંગવાળા સ્ટુડન્ટને. પહેલાં આપણે જોઈ લઈએ પ્રાપ્તિ સ્થાન, પછી આપણે જઈએ. પ્રાપ્તિ સ્થાન ક્યાં છે ખોરાકના? કે આ ખોરાકમાંથી આપણને પ્રોટીન મળશે. તો આપણી પાસે બે જ ઓપ્શન છે, વેજ, નોન વેજ, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય. કાર્બોદિતમાં આપણે જોયું હતું કે કાર્બોદિત વધારે આપણને વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થમાંથી મળે છે, અનાજ અને અનાજમાંથી, પછી કંદમૂળ, બટાટા, મકાઈ ને આ બધામાંથી આપણને મળતું હતું. ત્યારે મેં કીધું હતું કે પ્રોટીન છે એ વધારે ક્યાંમાંથી મળશે? તો કે પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થમાંથી. ક્યાં? તો કે માંસ, માછલી, ઈંડા, આની અંદર વધારે પ્રમાણમાં પ્રોટીન હશે. જ્યારે વનસ્પતિજન્યમાંથી મળે છે, નથી મળતું એવું નથી. ક્યાં ક્યાં? તો કે સોયાબીન. એને શું નામ આપ્યું? શાકાહારી માંસ. મેં કીધું એમ કે વધારે આપણને પ્રોટીન શેમાંથી મળશે? તો કે માંસાહારી ખોરાક, નોનવેજ, પ્રાણીજન્ય ખોરાકમાંથી, એમાંથી વધારે માત્રામાં મળે છે. અને એટલા માટે વનસ્પતિમાં જો સોયાબીનમાંથી વધારે મળે છે ને, એટલે નામ કેવું આપ્યું? તો કે શાકાહારી માંસ. કારણ કે વધારે એકમાત્ર એવું છે કે જે વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થ કે જેની અંદર આપણને વધારે પ્રમાણમાં આની જેટલા લેવલમાં પ્રોટીન મળે છે, એટલે નામ આપી દીધું શાકાહારી માંસ. બીજું શેમાંથી મળશે? તો કે દૂધ, દૂધની બનાવટ, જેટલી પણ દૂધની બનાવટ આવતી હોય, પનીર છે, ચીઝ છે, માખણ છે, લસ્સી છે, આ બધાની અંદરથી આપણને પ્રોટીન સારા પ્રમાણમાં મળે છે દૂધમાંથી. બીજા નંબરે બધાને ખબર છે કે કઠોળ, કઠોળની અંદરથી આપણને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. દાળ, દરેક જાતની દાળમાંથી, મગફળી, આ બધાની અંદરથી વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થની અંદરથી આપણને વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે. પણ વધારે શેમાંથી મળશે? તો કે પ્રાણીજન્ય ખોરાકમાંથી. પાછા રિવર્સમાં જઈએ. એમિનો એસિડ પર શું કીધું હતું? કે પ્રાણીજ ખાદ્ય પદાર્થ વધુ સારી ગુણવત્તા મળે છે. એક તો પ્રાણીજન્ય જે ખાદ્ય પદાર્થ છે એની અંદરથી વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે. હવે પાછું ગુણવત્તાની વાત હોય તો ગુણવત્તામાંય પાછું પ્રાણીજન્ય જ વધારે આવ્યું.
પ્રાણીજન્ય જેટલા પણ ખોરાક છે એની અંદર સારી ગુણવત્તાવાળું પ્રોટીન મળે છે. એનું કારણ શું? તો કે વનસ્પતિજન્ય જેટલા પણ ખાદ્ય પદાર્થ છે એની અંદર બધા જ એમિનો એસિડ જરૂરી માત્રામાં વનસ્પતિજન્ય ખોરાકમાં 1 અથવા 2 એમિનો એસિડ મોટે ભાગે એવો છે. મતલબ કે વનસ્પતિજન્ય ખોરાકની અંદર એમિનો એસિડ બધા જ પૂરતી માત્રામાં નથી. કાં તો એક હોય તો બીજું હોય, બીજું હોય તો ત્રીજું હોય. જ્યારે પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થમાં શું છે કે બધા જ એમિનો એસિડ સપ્રમાણ સારા એવા જેટલી જરૂરિયાત પ્રમાણે પ્રમાણસર માત્રામાં અને જરૂરી માત્રામાં હાજર હોય છે. દાખલા તરીકે અનાજની અંદર લાઇસિન વધારે હોય તો મિથિયોનિન ઓછું છે. અનાજની અંદર લાઇસિન ઓછું છે તો મિથિયોનિન વધારે છે. તો એનાથી વિપરીત કઠોળમાં દાળમાં મિથિયોનિન ઓછું છે અને લાઇસિન વધારે છે. અનાજની અંદર લાઇસિન ઓછું છે તો કઠોળ દાળની અંદર મિથિયોનિન ઓછું છે. એટલા માટે આપણે ગુજરાતી થાળીમાં શું થયું તો કે દાળ ભાત ખાઈ લો. જે વસ્તુ દાળમાં ઓછું છે એ અનાજમાંથી, અનાજ એટલે ચોખા, તો દાળ અને ભાત બે ભેગું કરો તો મિથિયોનિન અને લાઇસિન બંનેની ક્વોન્ટિટી જે જરૂર છે એટલી આવી જશે. એટલા માટે ભોજનમાં અનાજ, દાળ, કઠોળ સાથે લેવાથી પ્રોટીનની ગુણવત્તા સુધરે છે. ભોજનમાં એટલે આપણા દૈનિક જે વેજીટેબલ ખોરાકની વાત છે, પ્રાણીજન્યમાંથી તો પૂરતા પ્રમાણમાં મળી જ રહે છે. એટલા માટે આપણી ગુજરાતી થાળી બહુ વ્યવસ્થિત રીતે સેટલ કરે છે. દાળ, ભાત, શાક, રોટલી, છાશ, દહીં, બરાબર ને. આગળ જોઈએ કાર્ય. જેમ કાર્બોદિતનું આપણે કાર્ય જોયું હતું, ઉર્જા પ્રદાન કરવાનું, એમ અલગ અલગ કાર્યો જે હતા, પ્રોટીન સ્પેરિંગ એક્શન ને આ તેમ, એમ પ્રોટીનના પણ કેટલાક કાર્યો હશે. જોઈએ કયા કયા કાર્યો છે પ્રોટીનના. તો બેઝિકલી સૌથી પહેલાં તો બધાને ખબર હોય, ખબર ન હોય તો હોવી જ જોઈએ કે પ્રોટીનનું મુખ્ય કામ શું? તો કે શરીરનું બંધારણ કરવું. શરીરનું બંધારણ કરવાનું સૌથી પહેલું મુખ્ય કામ કોનું છે? તો કે પ્રોટીનનું. અને નાનપણમાં આપણે સ્કૂલમાં ભણતા ત્યારે આવતું કે વૃદ્ધિ અને વિકાસ માટે શું જરૂરી છે? તો કે પ્રોટીન જરૂરી છે. તો કંઈ પણ પ્રશ્નમાં કાર્યની વાત આવે પ્રોટીન, એટલે સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે પ્રોટીનનું મુખ્ય કામ છે શરીરનું બંધારણ કરવું અને વૃદ્ધિ વિકાસ માટે. અને બિલ્ડિંગ બ્લોક કીધા, જેમ ઈંટના ચણતરની આપણે વાત કરીએ એક પછી એક ઈંટ મૂકીને તે આખું બિલ્ડિંગ બને, એમ નાનામાં નાનો કોષ ભેગો થઈને આપણું શરીર, અંગ, પેશી, કોષ પછી પેશી, પછી અંગો, પછી આખું શરીર બનાવે. અને એનો બેઝિક એલિમેન્ટ કોણ? તો કે પ્રોટીન. પ્રોટીનનો એકમ ઘટક કોણ? તો કે એમાઇનો એસિડ. રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ મસલ. સમારે કામ કરવાનું હોય તે આખા દિવસનો જે કંઈ કારણ ઘસારો હશે, આપણે દોડ્યા, જે એથ્લેટ્સ છે એ રનિંગ કરતા હોય તો મસલ લોસ થવાનો, જે બોડી બિલ્ડર છે એ વેઇટ લિફ્ટિંગ કરતા હોય, એને બાયસેપ બનાવવું હોય, બાયસેપ મસલ, તો બાયસેપને ટ્રેન કરશે, વેઇટ લિફ્ટિંગ કરશે, તો અહીંયા મસલ બ્રેકડાઉન થાય. મસલ છે, સ્નાયુઓ છે એ ફાઇબ્રસ હોય, એટલે જેમ તમે બળ કરો એમ ખેંચાય, તૂટે. એ તૂટે પછી પાછું એને પ્રોટીન તમે ખોરાકમાં વધારે લ્યો તો અહીંયા પ્રોટીન સ્ટોર થાય અને એ પાછું જોડાય અને મસલ ગ્રોથ મોટો થાય. એટલે જે એક્સરસાઇઝ તમે કરો છો એ એક્સરસાઇઝ, જે મસલની તમે કસરત કરો છો એ મસલ મોટું થવા પાછળનું કારણ શું? તો કે એ ફાઇબ્રસ છે એ તૂટે, પાછું એ રિપેર થાય, રિપેરની આ પ્રોટીન જમા થાય અને એની સ્નાયુને મોટા કરે. એટલે પ્રોટીનનું કામ શું? તો કે રિપેર કરવાનું, સમારકામ કરવાનું અને મેન્ટેન કરવાનું. સ્નાયુઓને મેન્ટેન કરવાનું પણ કામ કોણ કરે છે? પ્રોટીન કરે છે. જેમ બંધારણની વાત કરીએ કે કોષ, પેશી આના નિર્માણ માટે જરૂરી છે, એવી રીતે સ્નાયુ, ખાલી કોષ, પેશી, સ્નાયુ નહીં, પણ હાડકાના અમુક અંશોના નિર્માણ માટે પણ જરૂરી છે. શરીરનું દરેક જગ્યાએ બંધારણમાં પ્રોટીન આવશે. એ પછી કોષ હોય કે પેશી હોય, કોઈ અંગ હોય કે પછી હાડકા હોય, દરેક જગ્યાએ પ્રોટીન અગત્યનું છે. ઇવન વાળ અને નખ, આ તો નિર્જીવ વસ્તુ છે ને. આપણા વાળ છે એ નિર્જીવ છે. તમને વાળ કપાવવા જાઓ તો કોઈ રાડું નાખે? શું કામ? કારણ કે નિર્જીવ છે. નખ કાપો છો તોય કોઈને દુખાવો નથી થતો. એ નિર્જીવ વસ્તુની અંદર તે કેરાટીન નામનું પ્રોટીન હોય છે. આ પ્રશ્ન પૂછાય છે કે વાળ અને નખની અંદર કયું પ્રોટીન હોય છે? તો તમને આવડવું જોઈએ કેરાટીન. આગળ જોઈશું આમાં કે કયા પ્રોટીન છે, કેટલા પ્રકારના પ્રોટીન છે, કયું પ્રોટીન કઈ જગ્યાએ હોય છે. પણ વાળ નખની અંદર પણ પ્રોટીન હોય છે, એ પણ પ્રોટીન જ બને છે, વાળ અને નખ. વળી પાછું એ ઉર્જા પ્રદાન કરે છે. કાર્બોહાઈડ્રેટ કેટલી ઉર્જા આપતું? તો કે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ 4 કેલરી ઉર્જા આપતું. પ્રોટીન કેટલી આપે છે? તો કે એ 4 કેલરી આપે છે. વધારે પ્રિસાઇઝ જોવું હોય તો 4.2. પ્રોટીન કેટલું આપતું પ્રિસાઇઝ? તો કે 4.1 કિલો કેલરી. પ્રોટીન કેટલું આપે? કાર્બોહાઈડ્રેટ 4.1. કાર્બોદિત
અરે પ્રોટીન છે કેટલો આપે તો કે 4.2. કોમન જોઈએ તો પ્રોટીન હોય કે કાર્બોદિત હોય, બંને ઉર્જા કેટલી આપે તો કે 4 કિલો કેલરી. પણ આ 0.1 વધારે આપે છે. એટલે ઘણીવાર પ્રશ્ન તમને જો એમ પૂછે કે નીચેનામાંથી કયું પોષક તત્વ ઉર્જા વધારે આપે છે, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિન, અથવા ચરબી કાઢી નાખીએ, કાર્બોદિત, પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વ, આ ચારમાંથી વધારે ઉર્જા કોણ આપે છે? તો તમારે પાછું 4 ખાલી યાદ નહીં રાખવાનું. 4.1 કાર્બોદિત અને પ્રોટીન 4.2. વિટામિન ને પ્રોટીન તો વિટામિન અને ખનિજ તત્વ ઉર્જા આપતું નથી, એટલે એ તો ઓપ્શન નીકળી ગયા. આ બેમાંથી પ્રોટીન 4.2 આપે છે, 0.1 વધારે આપે છે, તો જવાબ આવશે પ્રોટીન. પણ પ્રશ્ન જો તમને એમ પૂછે કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો, તો પાછો જવાબ બદલાઈ જશે. તો જવાબ આવશે કાર્બોદિત. કારણ કે આખા શરીરની દૈનિક જરૂરિયાતની જેટલી પણ ઉર્જાની જરૂર પડે છે એ બધી આપણે ક્યાંથી મેળવશું? 60થી લઈને 80% સુધી આપણે મેળવશું કાર્બોદિતમાંથી. એ એક ભગવાને સિસ્ટમ ગોઠવેલી છે. પણ આ ઉર્જા ક્યારે આવશે ઉપયોગમાં? તો કે જ્યારે જરૂર પડે ત્યારે, જ્યારે કાર્બોહાઈડ્રેટ, ચરબીનું કામ પૂરું થઈ જાય, એની પાસે ઉર્જા નહીં હોય આપવા માટે, ત્યારે. ત્યાં સુધી આનો ઉપયોગ ઉર્જા તરીકે થશે નહીં. બીજું અગત્યનું કામ રોગ પ્રતિકારક શક્તિના નિર્માણ માટે. આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિની ખૂબ જ જરૂર પડે, કેમ કે આપણી આસપાસ વાયરસ, બેક્ટેરિયા, જંતુ પુષ્કળ પ્રમાણમાં વર્તા જ હોય. અત્યારે સિઝન ચાલે છે એટલે શરદી ઉધરસનો દર્દી તમારી આસપાસ તમારા ઘરમાં જ હશે, તો કેમ એક જણ ઉધરસ ખાય તો તમને નથી થઈ જતી? કોઈક ટીબીવાળા દર્દી તમારી પાસેથી આંટા મારશે, તમને હેન્ડશેક કરશે, તમારી સામે ઉધરસ ખાશે, તો તરત તમને ટીબી થઈ જવો જોઈએ ને? કેમ નથી થતો? એની પાછળનું કારણ શું? તો કે તમારા શરીરની અંદર રહેલી રોગ પ્રતિકારક શક્તિ એની સામે તમને, એ રોગોના જંતુ સામે તમને રક્ષણ આપે છે. અને એ બનાવવામાં કોણ ઉપયોગી છે? તો કે પ્રોટીન, એન્ટીબોડી અને લિમ્ફોસાઇટ. આ શું છે? તો કે રક્ષક દળો છે. આપણા રોગ પ્રતિકારક સિસ્ટમ જે છે, ઇમ્યુન સિસ્ટમ, એના રક્ષક દળો કોણ? આર્મી કોણ? તો કે એન્ટીબોડી, લિમ્ફોસાઇટ. એ બનાવવાના, એના નિર્માણ માટે પ્રોટીનની ખૂબ એટલે ખૂબ જરૂર પડે છે. જો પ્રોટીનની ઉણપ હોય તો એન્ટીબોડી, લિમ્ફોસાઇટ બની શકે નહીં. તમારી રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થતી જાય, અને એ ડાઉન થાય એટલે તમે બીમાર વધારે પડો એટલે તમે ક્યાં સુધી જાઓ કંઈ નક્કી જ નહીં, મરી જાઓ બીમાર વધારે પડીએ તો. રોગ પ્રતિકારક શક્તિ, લિમ્ફોસાઇટ, એન્ટીબોડી બનાવવા મદદ કરશે. ઉપરાંત ઉત્સેચકોના નિર્માણ માટે, ઉત્સેચકો એટલે કે હોર્મોન્સ, કેટલાક હોર્મોન્સ, મોટાભાગના હોર્મોન્સના નિર્માણ માટે પણ પ્રોટીનની જરૂર પડશે. દાખલા તરીકે ઇન્સ્યુલિન શબ્દ તમે ડાયાબિટીસવાળા દર્દીમાં સાંભળ્યો. ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું કામ કોનું? તો કે ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવ હોર્મોનનું. આ ઉપરાંત થાઇરોક્સિન, જે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય, ગ્રોથ હોર્મોન, આ બધા જેટલા પણ હોર્મોન ઉત્સેચકો છે, એના અંતઃસ્ત્રાવો છે, એના નિર્માણ માટે હોર્મોન એટલે અંતઃસ્ત્રાવોના નિર્માણ માટે પણ આની જરૂર, પ્રોટીનની જરૂર પડે છે. અંતઃસ્ત્રાવોનું કામ શું? તો કે આપણા શરીરની અંદર જેટલી પણ દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય, જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી, એના નિયમન અને નિયંત્રણ માટે આમની જરૂર પડે છે. અને એ બનાવવાનું કામ કોણ કરશે? એ બનાવવા માટે જરૂરી કયું પોષક તત્વ? તો કે પ્રોટીન છે. પ્રોટીન વાહકના રૂપમાં મતલબ કે કંઈક ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતું હશે. પ્રોટીન છે કંઈક વાહન કરતું હશે, કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતું. શું લઈ જાય? તો કે બ્લડની અંદર એક પ્રોટીન છે જેને આપણે કહીએ છીએ હિમોગ્લોબિન. હિમોગ્લોબિન તો શબ્દ બધાએ સાંભળ્યો હોય, લોહીના ટકા, જેને આપણે દેશી ભાષામાં કહીએ કે ભાઈ આના શરીરમાં લોહી કેટલું, તો આપણે એ માપ કઈ રીતે કરીએ? તો કે એને બ્લડ ટેસ્ટ કરાવે, એમાં સૌથી પહેલાં ઉપરનો આંકડો કયો? તો કે હિમોગ્લોબિન HB. 12%, 13%, 14%. એ શું છે? તો કે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન શું છે? તો કે પ્રોટીન છે. એ પ્રોટીન હિમોગ્લોબિન કામ શું કરશે? તો કે ઓક્સિજનનું અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરશે. આપણા શરીરમાં જે લોહી છે, લોહીની અંદર હિમોગ્લોબિન છે, એ લોહી આખા શરીરમાં ફરશે. આખા શરીરમાં મગજથી લઈને પગ સુધી, નાનામાં નાના કોષ સુધી હૃદય પંપ કરશે. હૃદય પંપ કરીને બ્લડને આખા બોડીમાં સર્ક્યુલેટ કરશે. એની અંદર જે હિમોગ્લોબિન રહેલું છે એ શું કરશે? તો કે એ જે પંપ કરેલું બ્લડ આખા નીચે દરેક અંગો સુધી ગયો, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે વધારાનો જે ખરાબ કચરો હતો કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં, એ લઈને આવશે ફેફસામાં. ફેફસાની અંદર
એ હિમોગ્લોબિન જે સાથે કાર્બન ડાયોક્સાઇડ લાવ્યું છે એને ઠાલવી દેશે અને જે શુદ્ધ લોહી છે, ઓક્સિજનેટેડ લોહી છે, જે ઓક્સિજન છે લોહીની અંદર, એને પાછું ખેંચી લેશે અને એ ખેંચી લઈ જશે હૃદયમાં. હૃદય પાછું એને પંપ કરીને આખા શરીરમાં દરેક જગ્યાએ મોકલશે અને એ દરેક જગ્યાએ મોકલે ત્યાં શું જાય છે તો કે ઓક્સિજન જાય છે. મતલબ હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન લઈને દરેક અંગો સુધી, દરેક કોષ સુધી પહોંચાડે છે અને ત્યાં રહેલો કચરો, કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં કચરો લઈને પાછું ક્યાં લાવે તો કે ફેફસામાં. આ જે ફિલ્ટરેશનનું કામ કરવામાં, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનને વહન કરવાનું કામ કરે છે કોણ? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન શું છે તો કે પ્રોટીન છે અને એટલા માટે પ્રોટીનનું એક અગત્યનું કામ છે વાહકના રૂપમાં. તમને ખબર હોવી જોઈએ કે પ્રોટીન, લોહીની અંદર હિમોગ્લોબિન છે, પ્રોટીન છે, તો જ ખબર પડશે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કોણ કરે છે અને પ્રોટીન એમાં શું ઉપયોગી છે. પ્રાપ્તિ સ્થાન તો આપણે જોઈ લીધા. વળી પાછું જોઈએ હવે કેસીન અને પ્રોટીનના પ્રકાર કેટલા છે. પ્રોટીનના કેટલાક પ્રકારો આપેલા છે, ખાસ કરીને એની અંદર કેસીન, ઓસિન અને કેરાટીન, આ એના મુખ્ય પ્રકાર છે. આ તમારે ખાસ યાદ રાખવાના. પ્રોટીનના કેટલા પ્રકાર તો કે કેસીન, ઓસિન અને કેરાટીન. આ પ્રોટીન કઈ જગ્યાએ હોય છે એ આપણે યાદ રાખવું ખાસ જરૂરી છે. હમણાં કીધું એમ કે વાળ નખની અંદર કેવું હોય તો કે કેરાટીન, વાળ, નખ અને ચામડીની અંદર. આ 3 જગ્યાએ કેરાટીન નામનું પ્રોટીન હશે. ઓસિન ક્યાં હશે તો કે હાડકામાં. આપણે કીધું હતું ને એના કાર્ય વખતે કે કોષ, પેશી, અંગો, સ્નાયુ ઉપરાંત હાડકાના બંધારણમાં પણ પ્રોટીન જરૂરી છે. તો હાડકાની અંદર કયું પ્રોટીન હશે તો કે ઓસિન નામનું પ્રોટીન હશે. દૂધની અંદર કયું હશે તો કે કેસીન નામનું પ્રોટીન હશે. એક્ટિન અને માયોસિન ક્યાં હશે તો કે સ્નાયુની અંદર હશે. સ્નાયુની અંદર એ પ્રોટીન જે છે એ ક્યાં તો કે એક્ટિન અને માયોસિન નામના પ્રોટીન. કાસ્થીની અંદર કયું તો કે કોન્ડ્રીન. આ ઊંધું ચતું લખાઈ ગયું છે, પણ કોન્ડ્રીન નામનું જે પ્રોટીન છે, આ પ્રોટીન છે એ ક્યાં હશે તો કે આપણા શરીરની અંદર રહેલા કાર્ટિલેજીસ, જે હાડકાની વચ્ચેના ઇલાસ્ટિક ટિશ્યુ છે, જે ઘર્ષણ થતું અટકાવે છે, બે હાડકાને ઘર્ષણ થતું અટકાવે, એને જોઈન્ટ રાખવામાં, ફ્લેક્સિબલ બનાવવામાં ઉપયોગી છે. એ જે કાર્ટિલેજ છે એ શાનું બનેલું હોય તો કે પ્રોટીન. કયા પ્રકારનું પ્રોટીન તો કે કોન્ડ્રીન નામના પ્રોટીનથી એ બને છે. આપણે આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, ફાઇબ્રિનોજન, આ બધા ક્યાં હોય તો કે લોહીની અંદર હોય. આ જે બધા પ્રોટીન છે ક્યાં હોય તો કે લોહીની અંદર હોય. ઘઉંમાં કયું હોય તો કે ગ્લુટેન. ગ્લુટેન શબ્દ તમારી માટે જાણીતો હશે. ગ્લુટેન ફ્રી ઘણીવાર કે ઘણાને ગ્લુટનથી એલર્જી હોય, ઘણાને ઘઉંથી એલર્જી હોય. એટલે એ કયું તો કે ઘઉંની અંદર રહેલા જે ગ્લુટેન, જે પ્રોટીન છે એનાથી એલર્જી હોય. એટલે ઘઉંની અંદર કેવું તો કે ગ્લુટેન. એ રીતે મકાઈની અંદર કેવું હશે તો કે ઝીન નામનું પ્રોટીન. આ એક તમારે ખાસ બધું યાદ રાખવાનું છે. એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, મૂકી દેજો તમારી પાસે કે કયા શરીરના અંગની અંદર કઈ જગ્યાએ કયા પ્રકારનું પ્રોટીન હોય છે. કદાચ આમાંથી MCQ કાઢવું હોય તો કાઢી શકાય. પ્રોટીનનું પાચન કઈ રીતે થાય? આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાકની અંદરથી પ્રોટીન તો આવે, પણ એ પ્રોટીનનું વિઘટન થાય, પછી એમિનો એસિડમાં રૂપાંતર થાય અને પછી એનું બંધારણમાં, સમારકામમાં, રિપેરિંગમાં ઉપયોગ થાય, અથવા ઉત્સેચકો બનાવવામાં કે પછી હોર્મોન્સ કે આ બધું એન્ટીબોડીઝ બનાવવા ઉપયોગમાં થાય. ડાયરેક્ટ જે આપણો ખોરાક ખાઈને એનો ઉપયોગ નથી થતો, એનું વિઘટન થવું જરૂરી છે અને બેઝિક એલિમેન્ટ ઉપયોગ કરી શકે એવા એલિમેન્ટ એટલે કે એમિનો એસિડમાં રૂપાંતર કરવું જરૂરી. તો કેવી રીતે થશે? તો સૌથી પહેલાં તો આપણે જે ખોરાક ખાઈએ એ જઠ્ઠર સુધી પહોંચે ને ત્યાં સુધી પાચન જનરલી પ્રોટીનનું નથી થતું. જઠ્ઠરમાં પહોંચે ને ત્યારે પેપ્સિન નામનો ઉત્સેચક છે એ પ્રોટીનના જે કણો છે ને એને નાના નાના કટકામાં વિભાજિત કરશે. પેપ્સિન નામના ઉત્સેચકની હાજરીમાં પ્રોટીનનું નાના નાના કણોની અંદર વિભાજન, અથવા જેને આપણે પાચન કહીએ. એટલે શરૂઆત ક્યાંથી થઈ પ્રોટીનના પાચનની તો કે જઠ્ઠરથી. કોની હાજરીમાં તો કે પેપ્સિન નામના ઉત્સેચકની હાજરીમાં એનું વિઘટન થવાની શરૂઆત થઈ. હજી ત્યાં પૂરું નથી થતું, પણ ત્યાંથી જઠરમાંથી ક્યાં આવશે તો કે નીચે નાના આંતરડામાં. મોટાભાગના જેટલા પોષક તત્વો છે એનું અવશોષણ, એબ્ઝોર્પ્શન કે વિઘટન ક્યાં થશે તો કે એ નાના આંતરડાની અંદર જ થાય છે. જઠરમાંથી ક્યાં આવ્યું તો કે નાના આંતરડામાં આવ્યું. નાના આંતરડાની અંદર ટ્રિપ્સિન અને કાયમોટ્રિપ્સિનની હાજરીમાં, કે જે ક્યાંથી સ્ત્રાવ થાય છે તો કે સ્વાદુપિંડની અંદરથી. સ્વાદુપિંડની અંદરથી જે સ્ત્રાવ ઉત્પન્ન થાય એની અંદર હોય ટ્રિપ્સિન અને કાયમોટ્રિપ્સિન. એ શું કરશે? આ જે નાના નાના કણો જે છે ને એનું વળી પાછું વિઘટન કરશે અને એમિનો એસિડ બનાવી નાખશે. અને એ જે એમિનો એસિડ બનશે પછી એનો ઉપયોગ આપણું શરીર કરી શકશે. ડાયરેક્ટ જે પ્રોટીન આપણે ખોરાકમાંથી લઈએ છીએ એનું કેસીન કે આ બધું આવે છે એ ડાયરેક્ટ એનું ઉપયોગ આપણું શરીર નથી કરી શકતું. જ્યાં સુધીનું વિઘટન એમિનો એસિડ એકદમ સિમ્પલેસ્ટ ફોર્મમાં ના થાય ત્યાં સુધી એનો ઉપયોગ નથી થઈ શકતો. સેમ વસ્તુ બધી જગ્યાએ લાગુ પડે. તમે કાર્બોહાઈડ્રેટ ડાયરેક્ટ ખાઈ લો
પણ એનું ડાયરેક્ટ ઉપયોગ નથી થતો. એનું વિઘટન, એનું પાચન થશે ગ્લુકોઝમાં અને પછી એનો ઉપયોગ આપણું શરીર કરી શકે. તો આ છે પ્રોટીનનું પાચન. ઓલમોસ્ટ બેઝિક જેટલી પણ તમારે જરૂર છે પ્રોટીનને લગતા નોલેજની આપણે જોઈ લીધી છે. અહીંયા સુધી કોઈને કાંઈ ન સમજાતું હોય તો ફરી એકવાર રિવિઝન કરી લેજો, વિડીયો રિવાઇઝ કરીને જોઈ લો. જ્યાં ના સમજાય ત્યાં ક્વેશ્ચન કમેન્ટ બોક્સમાં કરજો. આપણે સોલ્યુશન લાવવા માટે 100% વહેલી તકે ટ્રાય કરશું. પણ એવું સિમ્પલ છે, એટલું બધું અઘરું છે નહીં. બીજું, આનાથી વધારે બહુ ડીપમાં અત્યારે હાલ પૂરતું મને જરૂર નથી લાગતી જવાની. બેઝિક તમારી એક્ઝામ માટે જેટલી જરૂરી છે, MPHW, FHW, મુખ્ય સેવિકાના વિદ્યાર્થીઓ માટે એટલું આવી ગયું છે. આટલું એકવાર થઈ જાય પછી આગળ ડીપમાં જજો. ડીપમાં આમ તો ઘણું બધું આવે. આ તો વિશાળ જ્ઞાનનો દરિયો છે. જે ટોપ લેવલના ડૉક્ટર્સ છે એમને પણ જે આમાં પૂરેપૂરું નોલેજ એવું છે એવું કહી નથી શકાતું. એટલે બેઝિક અત્યારે એક્ઝામ માટે જરૂરી, કેમ કે તમારો વિશાળ સિલેબસ છે. એક જ ટોપિકમાં બહુ ઊંડા ઉતરી જશો તો બાકી બધું નહીં થાય. એટલે પણ આનાથી ઓછું પાછું કરવું ખોટું થશે. એટલે આટલું બેઝિક વસ્તુ તો એટલીસ્ટ આપણને યાદ રહેવી જોઈએ. એના પછી આવે છે બૃહદ માત્રા પોષક તત્વોનું લાસ્ટ અને ત્રીજું, એટલે કે ચરબી. જે બૃહદ માત્રા પોષક તત્વો છે એમાંનું લાસ્ટ આવે છે ચરબી, ફેટ, અથવા જેને વસા અથવા લિપિડ પણ કહે. આ 4 શબ્દ યાદ રાખવા જરૂરી છે. ખાલી ફેટ અથવા ચરબી જરૂરી નહીં, પણ એનું બીજું નામ છે વસા અથવા લિપિડ. તમને પ્રશ્ન કોઈ પણ પૂછે એમાં ચરબીની જગ્યાએ વસા શબ્દ લખી નાખે અને તમને વસા એટલે ચરબી ખબર જ ન હોય તો આખો જ લિપિડ કે ચરબી આવડતો હોવા છતાંય તમે જો ભૂલ કરીને આવો એ વસ્તુ વ્યાજબી નહીં. એટલે કોઈ પણ પોષક તત્વોના જેટલા પણ નામ હોય એ પછી ઇંગ્લિશ નામ કે કેમિકલ કમ્પોઝિશન કે રાસાયણિક નામ બધું જ યાદ રાખવું ફરજિયાત જરૂરી છે. પછી આગળ ડીપમાં જવાનું. અચ્છા, કાર્બોદિત છે એ કયા અણુઓના સંયોજનથી બનતું? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. પ્રોટીન કયા સંયોજનથી બનતું? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ઉપરાંત કયું હતું? તો કે નાઇટ્રોજન. તો હવે વળી પાછું આવ્યું બાકી જોઈએ ચરબી. તો ચરબીમાં ઇનાઈ જાય કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. આમાં નાઇટ્રોજન નથી આવતું. તો તમને કદાચ પરીક્ષામાં એમ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયું પોષક તત્વ નાઇટ્રોજન ઘટક ધરાવે છે? તો જવાબ શું આવશે? પ્રોટીન. કેમ કે બાકીના જે છે એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કોમન છે, એક નાઇટ્રોજન ખાલી પ્રોટીન ધરાવે છે. કાર્બોદિતનો એકમ ઘટક શું હતો? તો કે ગ્લુકોઝ. પ્રોટીનનો શું હતો? તો કે એમિનો એસિડ. તો પછી ચરબીનો શું આગળ એનો કંઈક તો હોવો જોઈએ ને. તો એનો એકમ ઘટક આપ્યો છે ફેટી એસિડ અને ગ્લિસરોલ. એને એક નહીં બે આપી દીધા, ફેટી એસિડ અને ગ્લિસરોલ. બંને નામ યાદ રાખવા જરૂરી, એકથી ન ચાલે, કેમ કે બંને એના એકમ ઘટક જ છે, મૂળભૂત એકમ જ છે. દૈનિક જરૂરિયાતની વાત કરીએ તો જેમ કાર્બોહાઈડ્રેટની દૈનિક જરૂરિયાત 300 થી 400 ગ્રામ હતી, કોઈકને 250 થી 300 કહી શકે વજન પ્રમાણે, કામગીરી પ્રમાણે. પ્રોટીનની દૈનિક જરૂરિયાત આપણે બેઝિક યાદ રાખીએ 0.8 થી લઈને 1 ગ્રામ પર કિલોગ્રામ ઓફ ધેર બોડી વેટ. તો ચરબીની પણ દૈનિક જરૂરિયાત કંઈક હોવી જોઈએ, તો એ છે 40 થી લઈને 80 ગ્રામ પર દિવસ. એટલે આખા દિવસની અંદર એને 40 થી લઈને 80 ગ્રામ, જેવું કામ, જેવું વજન, જેવું એનું શરીરનું બંધારણ, એ પ્રમાણે બેઝિક એને આટલી મિનિમમ ક્વોન્ટિટીમાં ચરબીનું ખોરાકમાં લેવું જોઈએ. એટલે એની દૈનિક જરૂરિયાત છે. જેમ પ્રોટીન શબ્દનો સૌથી પહેલાં ઉપયોગ કોણે કર્યો હતો? તો કે જે બર્જીલિસ નામના વૈજ્ઞાનિક. એ આપણે શબ્દ અથવા વૈજ્ઞાનિકનું નામ યાદ રાખ્યું. તો ચરબીમાં કંઈક યાદ રાખવું પડશે. તો આમાં નામ યાદ રાખવાનું છે મિશેલ યુજેન શેવરેલ. અહીંયા આવશે શેવરેલ. મિશેલ યુજેન શેવરેલ. એણે શું કર્યું? તો કે ફેટી એસિડની શોધ કરી. ફેટી એસિડ શું છે? તો કે એ છે ચરબીનો મૂળભૂત એકમ. ચરબીના મૂળભૂત એકમની શોધ કોણે કરી? તો કે શેવરેલ નામના વૈજ્ઞાનિકે, મિશેલ યુજેન શેવરેલ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી. ક્લાઉડ બર્નાર્ડે શું કર્યું? તો કે સ્વાદુપિંડની અંદર રહેલા લાઇપેઝ નામના ઉત્સેચકની શોધ કરી. આ લાઇપેઝનો ઉપયોગ આપણે આવશે ચરબીની અંદર જ તે, અને એટલા માટે આમાં એડ કરવામાં આવ્યું. નહીંતર જો ઉપયોગ ન થતો તો આમાં લાઇપેઝ અત્યારે હું કામ નાખ્યો, પણ લાઇપેઝનો ઉપયોગ થાય છે. અત્યારે નથી કહેતો, આપણે આગળ ભણીએ અત્યારે તમને યાદ કરાવીશ કે લાઇપેઝનો ઉપયોગ શું. અત્યારે તમે એટલું યાદ રાખો કે ક્લાઉડ બર્નાર્ડે શું કર્યું ભાઈ? તો કે એણે લાઇપેઝનો શોધ કરી. એ ક્યાંથી સ્ત્રાવ થતો? તો કે સ્વાદુપિંડમાંથી. અને ફેટી એસિડની શોધ કોણે કરી? તો કે મિશેલ યુજેન શેવરેલ. આ નામ યાદ રાખવા વૈજ્ઞાનિકોના ખૂબ જ જરૂરી છે. પાછા પ્રકાર પાડ્યા. કાર્બોહાઈડ્રેટના પ્રકાર પાડ્યા હતા મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ. પ્રોટીનના કંઈક પાડ્યા હતા એમિનો એસિડ, આવશ્યક અને અનાવશ્યક.
વળી પાછા ફેટ આવ્યું તો ફેટના પ્રકાર પાડ્યા, એને પાડ્યા સિમ્પલ અને કમ્પાઉન્ડના રૂપમાં. સિમ્પલમાં શું તો કે ગ્લિસરોલ અને ફેટી એસિડના 3 અણુ હોય, અથવા ફેટી એસિડના અણુ અને ગ્લિસરોલ બેઝિક એલિમેન્ટ છે. આ અણુઓ ભેગા થઈને જે સંયોજન બનાવે એને કહેવાય સિમ્પલ ફેટ અથવા સિમ્પલ ચરબી. અને આપણા શરીરમાં જેટલી પણ ચરબી છે ને એમાંથી 90% આ જ ચરબી છે, સિમ્પલ ચરબી, સિમ્પલ ફેટ, કે જેની અંદર ગ્લિસરોલ અને ફેટી એસિડના અણુ હોય છે. એથી વિશેષ બીજું કાંઈ નથી હોતું. દાખલા તરીકે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ ને ટ્રાયગ્લિસરાઇડ. જેમ સ્ટાર્ટિંગમાં કાર્બોહાઈડ્રેટ વખતે કીધું હતું, મોનો એટલે 1, ડાય એટલે 2, ટ્રાય એટલે 3. મતલબ કે મોનોગ્લિસરાઇડમાં શું તો કે ગ્લિસરીન અને ફેટી એસિડના એક અણુ હોવા જોઈએ. જો જે સંયોજનની અંદર ગ્લિસરીનનો અને ફેટી એસિડનો એક અણુ ભેગા થઈને જે સંયોજન બનાવે એને કહેવાય મોનોગ્લિસરાઇડ. તો ડાય એટલે 2 થવા જોઈએ કે 2 ગ્લિસરોલના અને 2 ફેટી એસિડના અણુઓ ભેગા થઈને સંયોજન બનાવે? ના, અહીંયા પાછું થોડું ટ્વિસ્ટ છે. ડાયગ્લિસરાઇડમાં શું થાય? ગ્લિસરોલ તો એક જ રહેશે, પણ ફેટી એસિડના 2 અણુઓ જોડાઈને સંયોજન બનાવે એને કહેવાય ડાયગ્લિસરાઇડ. તો ટ્રાયગ્લિસરાઇડમાં શું થશે? તો કે ગ્લિસરોલનો 1 અને ફેટી એસિડના 3. ટ્રાયગ્લિસરાઇડ, ટ્રાય આ ફેટી એસિડ માટે છે, ગ્લિસરોલનો 1 અને ફેટી એસિડના 3 અણુઓ મળીને જે સંયોજન બનાવે એને કહેવાય ટ્રાયગ્લિસેરાઇડ. તો કમ્પાઉન્ડમાં શું થશે? કમ્પાઉન્ડમાં થશે કે ફેટી એસિડ અને ગ્લિસરોલ તો હશે જ તે, પણ બીજું સાથે કોઈ પણ એક સંયોજન જોડાઈ જશે, અધર કમ્પાઉન્ડ. આ 2 તો બેઝિક એલિમેન્ટ મૂળભૂત એકમ હશે જ તે, પણ એની સાથે કોઈક નવું આવીને જોડાઈ જશે, એને કહેવાય કમ્પાઉન્ડ. દાખલા તરીકે ફોસ્ફોલિપિડ કે લિપિડ એટલે ચરબી, કે જેની સંયોજનની અંદર ફેટી એસિડ, ગ્લિસરોલ એટલે કે લિપિડ હશે, એની ઉપરાંત ફોસ્ફેટનો કોઈ અણુ જોડાઈ જશે તો નામ આપી દેવાનું ફોસ્ફોલિપિડ, અને એ શું થઈ ગયું તો કે કમ્પાઉન્ડ ફેટ. ગ્લાયકોલિપિડ એટલે કે જો ફેટી એસિડ ને ગ્લિસરોલની સાથે કાર્બોહાઈડ્રેટ જોડાઈ જાય તો બની જશે કમ્પાઉન્ડ, એને નામ આપ્યું ગ્લાયકોલિપિડ. અને જો આની સાથે પ્રોટીન જોડાઈ જશે, ફેટી એસિડ ગ્લિસરોલની સાથે જો પ્રોટીન જોડાય તો એને કહેવાય લાઇપોપ્રોટીન. જો કાર્બોહાઈડ્રેટ જોડાય તો ગ્લાયકોલિપિડ, ફોસ્ફેટના અણુ જોડાય તો બની જશે ફોસ્ફોલિપિડ. આ શું છે તો કે કમ્પાઉન્ડ. આ તમારે એક બેઝિક વસ્તુ એટલા એના પ્રકાર યાદ રાખવાના છે. વર્ગીકરણ કર્યું છે. ફેટનું વર્ગીકરણ 2 ટાઈપનું, સિમ્પલ અને કમ્પાઉન્ડ. સિમ્પલમાં શું તો કે ગ્લિસરોલનો 1 અને ફેટી એસિડના સ્ટેપ બાય સ્ટેપ 1, 2 અને 3, મોનો, ડાય અને ટ્રાયગ્લિસરાઇડ. કમ્પાઉન્ડમાં શું તો કે ફેટી એસિડ, ગ્લિસરોલ એકમ ઘટક તો હોય જ, એ ઉપરાંત કોઈ બીજું કન્ટેન્ટ, અધર કન્ટેન્ટ કમ્પાઉન્ડ જોડાય અને જે બનાવે એને કહેવાય કમ્પાઉન્ડ ફેટ. ક્લિયર છે અહીંયા સુધી? આગળ જોઈએ. વળી પાછું આવ્યું વિનવી, આવશ્યક ફેટી એસિડ, અનાવશ્યક ફેટી એસિડ. જેમ પ્રોટીનમાં આવતું હતું આવશ્યક એમિનો એસિડ અને અનાવશ્યક એમિનો એસિડ, સેમ વસ્તુ આમાં છે, સેમ વ્યાખ્યા આમાં છે. એવા ફેટી એસિડ કે જે આપણું શરીર બનાવી શકતું નથી અને આપણે એને ખોરાકમાંથી અથવા બહારથી લેવાની આવશ્યકતા પડે છે, એટલા માટે એને નામ શું આપ્યું તો કે આવશ્યક ફેટી એસિડ. દાખલા તરીકે લિનોલેનિક એસિડ અને લિનોલેઇક એસિડ. તો આની પછી બીજું એની જેવું જ આવવું જોઈએ ને, અનાવશ્યક ફેટી એસિડ કે જે આપણું શરીર એને બનાવી શકે છે. દાખલા તરીકે પામેટિક એસિડ છે, એને આપણું શરીર જાતે બનાવી શકે છે અને આપણે બહાર ખોરાકમાંથી લેવાની આવશ્યકતા પડતી નથી. એટલા માટે શું નામ આપ્યું તો કે અનાવશ્યક ફેટી એસિડ. ચરબી અને તેલ, ટ્રાયગ્લિસરાઇડ. હવે આપણે આ 2 વસ્તુ ખાસ સમજવાની છે, સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ. ગુજરાતીમાં કહીએ સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત શબ્દ પરથી ખબર પડી જાય કે સંતોષી માણસ. આપણે કહીએ ને કે આ સંતોષી માણસ છે, એ બેઠો હોય ને બેઠો રહે. અને અસંતૃપ્ત, એને કાંઈ સંતોષ જ ન હોય, ઘડીક આયા જાય ને ઘડીક આયા જાય, હરતું ફરતું પ્રાણી હોય. તો સેમ વસ્તુ ચરબીની અંદર પણ કંઈક આવે છે, આવું જ કંઈક, કે સંતૃપ્ત ફેટી એસિડ જે પદાર્થની અંદર હશે એ જામેલો હશે. જોઈએ સિમ્પલ શું કહેવા માંગે છે તો કે ચરબીની અંદર જો સંતૃપ્ત ફેટી એસિડ વધારે હોય તો રૂમ ટેમ્પરેચર એટલે કે 20 ડિગ્રી ટેમ્પરેચર આપણે કન્સિડર કરીએ કે રૂમ ટેમ્પરેચર ઉપર એ પદાર્થ છે જામેલી અવસ્થામાં હશે. સંતોષી છે એટલે જ્યાં હોય ને જામી જાય. સંતૃપ્ત ફેટી એસિડ જે પદાર્થની અંદર હશે વધારે, એ રૂમ ટેમ્પરેચર એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસે જામી ગયેલો હશે. દાખલા તરીકે ઘી અને માખણ. ઘી અને માખણ તમે રૂમમાં એમને મૂકો તો એ જામેલી અવસ્થામાં જ હોય 20 ડિગ્રી. ગરમ કરો ત્યારે પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ થાય. એટલા માટે એમ કહી શકાય કે આની અંદર ઘી માખણની અંદર શું વધારે હશે તો કે સંતૃપ્ત ફેટી એસિડ હશે. તો જેની અંદર અસંતૃપ્ત ફેટી એસિડ હશે તો એ વસ્તુ છે એ
નોર્મલ એટલે કે રૂમ ટેમ્પરેચર એટલે કે 20 ડિગ્રી તાપમાને કેવું અવસ્થામાં છે તો કે પ્રવાહી અવસ્થામાં છે. દાખલા તરીકે તેલ છે એની અંદર અસંતૃપ્ત ફેટી એસિડ વધારે હોય એટલે એ કેવું હોય રૂમ ટેમ્પરેચરે પ્રવાહી અવસ્થામાં હોય. દાખલા તરીકે તેલ, પછી એમ બધા તેલ આવી જાય, સિંગ તેલ, રાઈનું તેલ, મગફળીનું તેલ કે જેટલા પણ તેલ આવતા હોય એ બધા જ તેલ શેમાં આની અંદર શું હશે તો કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હશે. વધારે એની અંદર જોઈએ સંતૃપ્ત ફેટી એસિડ અથવા સંતૃપ્ત ફેટ શેમાં હોય તો કે ખાસ કરીને માંસ એટલે જે હાર્ડ મટીરિયલ જે જામેલું હોય એ શું તો કે માંસની અંદર વધારે હશે. દૂધની બનાવટમાં, દૂધ કરતાં દૂધની બનાવટમાં વધારે હોય, જેમ કે માખણ છે, ચીઝ છે, પનીર છે, આ બધાની અંદર સંતૃપ્ત ફેટી એસિડ વધારે હોય છે. આ ઉપરાંત ઈંડા, બ્રેડ આ બધાની અંદર સંતૃપ્ત ફેટી એસિડ હોય. અને અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ ફેટી એસિડ શેમાં હોય તો કે ડ્રાય ફ્રૂટ્સમાં હોય, બદામ છે, અખરોટ છે, ઉપરાંત સીડ્સમાં હોય, ચિયા સીડ્સ, પમ્પકિન સીડ, વોટરમેલન સીડ જે બીજ આવતા હોય એ બધાની અંદર હોય છે. ઓલિવ ઓઇલની અંદર હોય, વનસ્પતિ તેલ, મગફળી આ બધાની અંદર હોય છે. સીડ્સની અંદર પણ હોય છે. પમ્પકિન સીડ્સ, ચિયા સીડ્સ, વોટરમેલન સીડ્સ આ બધાની અંદર પણ અસંતૃપ્ત ફેટી એસિડ હોય છે. અચ્છા, આને જો નામ શું આપ્યું? ગુડ ફેટ. હવે તમને એમ થાય કે ફેટે ગુડ અને બેડ આવતી હશે તો હા આવે. જાડિયા માણસ હોય ને એને હંમેશા એમ થાય કે આ ચરબી હું કામ ભગવાને આપી, ન આપી હોત તો હું જરૂર હતી. અમસ્તું આ ચરબી હવે બની ગયા પછી ઘટતું નથી, પણ એવું નથી. ભગવાને આપી છે તો કંઈક કારણથી જ આપી હોય. ચરબી આપણા શરીરને જરૂરી છે, એ બિનજરૂરી નથી. પણ ચરબી ગુડ અને બેડ બંને આવે છે. અમુક ચરબી આપણા માટે ખરાબ છે, અમુક ચરબી આપણા માટે સારી છે. તો આપણે ભગવાને બધું આપ્યું છે, આપણે સારી લેવાની છે. તો સારી વસ્તુ શેમાંથી મળશે તો કે આ ડ્રાય ફ્રૂટ્સ ખાઓ, એમાં કોણ ના પાડે છે? ઓલિવ ઓઇલ લ્યો, એની અંદરથી ગુડ ફેટ મળે છે. ગુડ ફેટ એટલે મુફા અને પૂફા, આ તમારે આખું યાદ રાખવું જરૂરી છે. એમ એટલે મોનો, યુ એટલે અનસેચ્યુરેટેડ, મોનો અનસેચ્યુરેટેડ, એફ એટલે ફેટી એસિડ, એ એટલે એસિડ, મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. પૂફા એટલે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. એફ એ તો કોમન છે, ફેટી એસિડ હશે. તમારે ખાલી આગળના જ યાદ રાખવાનું છે, મુફા અને પૂફા. આ બંને છે એ કેવું છે તો કે ગુડ ફેટ છે, જે આપણા શરીર માટે ફાયદો કરશે. શું ફાયદો કરશે તો કે આપણા શરીરની અંદર જે કોલેસ્ટ્રોલ છે, કોલેસ્ટ્રોલ તો બધાને ખબર જ હોય, જેને બીપીની તકલીફ આવી અને લિપિડ પ્રોફાઇલ લોહીનો રિપોર્ટ કરાવે એની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ આવે, HDL આવે, LDL આવે, ટ્રાયગ્લિસરાઇડ આવે, પછી HDL LDLનો રેશિયો આવે, અલગ અલગ આવો રિપોર્ટ હોય. ક્યારેક જોજો કોઈના રિપોર્ટ તમારા ફેમિલીમાં કોઈને કરાવે તો એમાંથી જે HDL છે ને એ કોલેસ્ટ્રોલ જ છે, પણ એ આપણા શરીર માટે જરૂરી છે, એ સારું છે. જ્યારે LDL છે ને એ આપણા શરીર માટે ખરાબ છે, એને કહેવાય બેડ ફેટ. LDL શું છે? બેડ ફેટ છે, ખરાબ ફેટ છે, જે આપણા શરીર માટે ઉપયોગી નથી પણ નુકસાન કરે છે. હવે આ મુફા અને પૂફા છે કે જે આની અંદરથી આપણને ફેટ મળે છે, બદામ, ડ્રાયફ્રૂટ, સીડ્સમાંથી, એ છે ને એ આને ઘટાડે છે. એ LDLને ઘટાડે છે અને HDLને જાળવી રાખે છે, કે જે આપણા શરીર માટે જરૂરી છે. જો LDL વધશે તો શું થશે ખબર? કોલેસ્ટ્રોલ વધશે. અને રક્તવાહિનીની અંદર કોલેસ્ટ્રોલ જમા થાય તો બધાને ખબર છે કે બ્લડ પ્રેશર વધે, હૃદયરોગનું જોખમ વધે, હાર્ટ એટેક આવી શકે. એટલા માટે કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા આપવામાં આવે, લોહી પાતળું કરવાની દવા આપવામાં આવે. એ શું કરે તો કે આ LDLને ઘટાડવાનું કામ કરે. નેચરલી કોણ કરશે તો કે આ ડ્રાયફ્રૂટ, જે અનસેચ્યુરેટેડ અસંતૃપ્ત ફેટી એસિડ જે ચરબી છે એ આને ઘટાડવાનું કામ કરશે, જે આપણી માટે ફાયદાકારક છે. એટલે ફેટ ખરાબ અને સારી બંને આવે છે. આપણી માટે સારું શું તો કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, અસંતૃપ્ત ફેટી એસિડ. હવે જો એના પ્રાપ્તિસ્થાન ફેટના ક્યાં તો કે માંસમાં ખાસ કરીને રેડ મીટ, જે લાલ કલરનું માંસ આવતું હોય એની અંદર ચરબીનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત દૂધની જેટલી પણ બનાવટ આવતી હોય છે, ઘી, માખણ, છાશ, લસ્સી, ચીઝ, પનીર આ બધાની અંદરથી સારા એવા પ્રમાણમાં આપણને ચરબી, ફેટનું પ્રમાણ મળે છે. ઉપરાંત માછલીમાં થોડા ઘણા અંશ પ્રમાણમાં હોય છે. ચીઝ, ઈંડા તો ખ્યાલ જ છે, એની અંદર ફેટ હોય છે. ઈંડાની અંદર જે યલો પોર્શન અંદરનો ભાગ આવે છે, જે આપણે જરદી કહીએ, એની અંદર ફેટ હોય છે અને એ સારી હોય છે. ઈંડાની અંદર જે યલો કલરનો પોર્શન જરદી હોય છે એ ગુડ ફેટ છે. સફેદ પોર્શન જે શું છે એ પ્રોટીન હોય છે. ઈંડામાંથી આપણને ચરબી મળે છે. વનસ્પતિ જેને શેમાંથી મળશે તો કે જેટલા પણ તેલ છે એ પછી વનસ્પતિ તેલ હોય કે પછી કોટન સીડ છે કે પછી શીંગ તેલ છે, મગફળીનું તેલ, એ બધાની અંદરથી હોય છે.
આ ઉપરાંત ડ્રાયફ્રૂટ એટલે અખરોટ છે, બદામ છે, નાળિયેરની અંદરથી મળે, 13 જાતના તેલ, સરસવનું તેલ, પછી ઓલિવ ઓઇલ, મગફળી, તલ, સોયાબીન, આ બધાનું તેલ છે. પછી સીડ્સ, જો મેં કીધું ને સીડ્સ, વોટરમેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ, ચિયા સીડ્સ, આ બધાની અંદરથી પણ આપણને હેલ્ધી ફેટ, સારી જે ફેટ છે, ફેટી એસિડ છે એ મળે છે. મુફા પૂફા કે જે HDLને વધારે છે, LDLને ઘટાડે છે, હૃદય રોગનું જોખમ ઘટાડે છે. એ કયા તો કે આ બધાની અંદરથી મળે છે. હવે જોઈએ કાર્ય. શું કામ ભાઈ ભગવાને ચરબી આપી? જે જાડિયાનો પ્રશ્ન હોય કે ચરબી આપવાની શું કામ જરૂર હતી, આ વધી ગયા પછી હવે ઘટતી નથી, તો ભગવાને કંઈ ખરાબ રીતે નથી આપી, આપણી માટે જરૂરી છે. શું જરૂરી છે? તો સૌથી પહેલું આવે ઉર્જા પ્રદાન કરવાનું કામ. ચરબીનું પણ કામ છે ઉર્જા પ્રદાન કરવાનું, શક્તિ આપવાનું. કેટલી આપે છે? તો કે 1 ગ્રામમાંથી આપણને 9 કિલો કેલરી ઉર્જા મળે. કાર્બોદિત કેટલી આપતી? તો કે 4. પ્રોટીન કેટલી આપતી? તો કે 4. ચરબી કેટલી આપે છે? તો કે 9. વધારે પ્રિસાઇઝ હોય તો 9.45. આટલી કેલરી ઉર્જા આપે છે. તો વળી પાછું એમ થાય કે જો પ્રશ્ન પૂછે કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો, તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે હારું ઉર્જા તો વધારે ચરબીમાંથી મળે છે, કાર્બોદિત ને પ્રોટીનમાંથી ઓછી મળે છે, તો કાર્બોદિત આવવું જોઈએ. પણ ના, મુખ્ય સ્ત્રોત કોણ છે? તો કે કાર્બોદિત, કારણ કે એની અંદરથી જ આપણે મેક્સિમમ એનર્જી કન્ઝર્વ કરીએ છીએ. બરાબર. ઉર્જા સૌથી વધારે કોણ આપે છે એવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે ચરબી, કારણ કે 9 આપે છે, ઓલી 2 4 આપે છે. એટલે આમાં કન્ફ્યુઝ ન થતા, બરાબર યાદ રાખો, સારી વાત છે. પણ પ્રશ્નને પહેલાં બરાબર વાંચજો, સમજજો ને પછી જવાબ આપજો. એટલે પહેલું કામ છે ઉર્જાને અને શરીરને ઉર્જા આપવાનું. બીજું કામ છે શરીરનું તાપમાન જાળવવાનું, શરીરના અંદરના અંગોનું રક્ષણ કરવાનું. આપણું શરીર સૌથી ઉપરનું લે છે ચરબી. ચરબીના 3 લેયર હોય. એ ચરબીના 3 થર, લેયરની નીચે શું હોય? તો કે સબક્યુટેનિયસ એટલે કે ચરબીનું આવરણ હોય. અને એ જે ચરબી છે એ ઉષ્માનો અવાહક હોય છે. એટલે બહાર ગમે એટલી ગરમી હોય ને, અંદર એટલી ગરમી નથી લાગતી. બહાર 45 ડિગ્રી ટેમ્પરેચર હોય ને, તો અંદર કાંઈ અંગો, હૃદયને એને 45, લીવરને એટલું બધી ડિગ્રી ટેમ્પરેચરની અસર થતી નથી. એની પાછળનું જવાબદાર કારણ શું? તો કે આ સબક્યુટેનિયસ ટિશ્યુ, સબક્યુટેનિયસ લેયર એટલે કે ચરબી. ચરબી છે એ અંદરના અગત્યના અંગોનું રક્ષણ બહારના તાપમાનથી કરે છે. અથવા વધારે જે શોક લાગતા હોય, તમે જે જર્ક લાગતા હોય, એ પછી કોઈ પણ ઈજા થતી હોય, તો એ ચરબી એક આવરણનું કામ કરે છે, અંદરના અંગોને નુકસાન થતું અટકાવે છે. અગત્યના અંગોનું રક્ષણ કરવું, ઈજાથી બચાવવું અને શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે. વિટામિનના અવશોષણ માટે. અચ્છા, વિટામિન પાછા 2 પ્રકારના હોય, ચરબી દ્રાવ્ય અને જલ દ્રાવ્ય. જલ દ્રાવ્ય વિટામિન B અને વિટામિન C, ચરબી દ્રાવ્ય A, D, E અને K, જે વિટામિનમાં આપણે આગળ ભણવામાં આવશે. પણ એ વિટામિન A, D, E, K જે છે એ શું છે? તો કે ચરબી દ્રાવ્ય છે. એને દ્રાવ્યતા માટે, અવશોષણ માટે ચરબીની જરૂર પડે. તમે ગમે એટલો સારો ખોરાક વિટામિનયુક્ત ખાઈ લો, પણ જો તમારા શરીરની અંદર ચરબી નહીં હોય તો એ બધા વિટામિનનું એબ્ઝોર્પ્શન, અવશોષણ થશે નહીં. એટલે વિટામિનના અવશોષણ માટે, ચરબી દ્રાવ્ય વિટામિનના અવશોષણ માટે પણ ચરબી ખૂબ જ જરૂરી છે. બીજું, ખોરાકમાં સ્વાદ લાવવાનું કામ કરે. તમારે જોવું, જેટલા પણ ફેટી ફૂડ હશે, ચરબીવાળા ખોરાક હશે ને, એ સ્વાદિષ્ટ હશે. જેટલા પણ ફાસ્ટ ફૂડ લઈ લો, પીઝા, બર્ગર, જે બ્રેડ ને એ બધા બનતી હોય, એ બધાનું તમને મજા આવશે ખાવાની. એ સ્વાદિષ્ટ. શું કામ? તો કે એની અંદર ચરબી છે. ચરબી ખોરાકમાં સ્વાદ લાવવાનું કામ કરે. બીજું કોણ સ્વાદ લાવવાનું કામ કરતું? તો કે કાર્બોદિત, કાર્બોહાઈડ્રેટ. ચામડી, વાળ માટે ઉપયોગી. ઉપરાંત સંતૃપ્તિ મૂલ્ય તરીકે તમે ચરબીવાળો ખોરાક ખાશો ને તો તમારું પેટ ભરાશે, તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે. તમે 5-6 કેળા ખાઈ જશો તો પેટ ભરાશે, પણ જલ્દી ખાલી થઈ જશે. એની આમ એક વાટકો મઠ્ઠો ખાઈ જજો, શ્રીખંડ ખાઈ જજો, તમારું પેટ જલ્દી ખાલી નહીં થાય. કેમ કે ફેટનું પ્રમાણ વધારે છે. એનું ડાયજેશન થવામાં, પાચન થવામાં સમય વધુ લે છે. એટલે જલ્દી પેટ ખાલી નથી થતું, તમને તરત ભૂખ નથી લાગતી. સંતૃપ્તિને જમ્યા હોય એનો અનુભવ થવા છે. સંતૃપ્તિ મૂલ્ય તરીકે પણ જરૂરી છે. એટલા માટે આપણે ચરબીયુક્ત ખોરાક લેવો જોઈએ. ચરબી આપણા શરીર માટે અગત્યની છે. એ આ કાર્યો પરથી આપણે કહી શકીએ. પણ માની લો કે વધારે ચરબી લઈ લઈએ તો? ભગવાને બધું આપ્યું છે સપ્રમાણ. વધારે ઓછું તો આપણે કરીએ છીએ. એટલે જો તમે વધારે ચરબીવાળો ખોરાક લઈ લેશો તો શું થશે એ જોઈએ આપણે. તો વધુ પડતી ચરબી લેવાથી શું થશે? તો કે મેદસ્વીતા, ઓબેસિટી. બધાને ખબર જ હોય, વધારે ચરબીવાળો ખોરાક ખાઓ તમે, ઘી અને તેલ રોજ દાબે જ રાખો, બ્રેડ પાઉં નકરું ખાધે કરો, ફાસ્ટફૂડ, ચીઝ, પીઝા ખાઓ, તો શું થાય? તમે ઓબેસ થઈ જાઓ, ઓવરવેઇટ થઈ જાઓ, પેટ બહાર આવે, ઓવરઓલ આખું બોડી વેઇટ વધી જાય. એને કહેવાય મેદસ્વીતા. એટલે વધારે ખોરાક ચરબીવાળો ખાવાથી મેદસ્વીતા થઈ શકે છે, ઓવરવેઇટ, ઓબેસિટી આવી શકે.
બીજું છે એથેરોસ્ક્લેરોસિસ. મેં હમણાં કીધું એમ કે કોલેસ્ટ્રોલ વધે, ચરબી વધે એટલે કોલેસ્ટ્રોલ વધ્યું. કોલેસ્ટ્રોલમાં LDL HDL બે આવે. LDL શું કરે તો કે હૃદયની ધમનીઓ, રક્તવાહિનીઓ છે, એ રક્તવાહિનીઓની અંદર આ દાખલા તરીકે રક્તવાહિની છે તો અહીંયા કોલેસ્ટ્રોલ જમા થાય. હવે આ જે નોર્મલ ફ્લો છે બ્લડનો, એ અહીંયા કેવો થશે? આ બરાબર જશે પણ અહીંયા અટકશે એટલે ફ્લો ધીમો પડી જશે. આ રક્તવાહિનીઓ અહીંયા કોલેસ્ટ્રોલ જમા થતો જાય એટલે અહીંયા રક્ત પ્રવાહ ધીમો પડે એટલે હૃદયને એ પ્રેશર આપવું પડે. અહીંયા જેટલી જરૂરિયાત છે એટલી અહીંથી જઈ નથી શકતું એટલે અહીંયા શું કરે? હૃદય એને પ્રેશર આપશે. એને શું કહીએ આપણે? બ્લડ પ્રેશર. અમુક લેવલથી વધારે બ્લડ પ્રેશર વધે એટલે હૃદય રોગનું જોખમ વધે, હૃદયને વધારે કામગીરી કરવી પડે, હૃદય રોગનું જોખમ વધે એટલે શું થાય તો કે એટેક આવે. એટલે કોલેસ્ટ્રોલ જો વધશે, આ જે વસ્તુ થઈ ને અહીંયા પ્લેગ જામે છે ને એને જ કહેવાય એથેરોસ્ક્લેરોસિસ, કે રક્તવાહિનીમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી નળીઓ કેવી થાય તો કે સાંકડી થઈ જાય, સાંકડી થઈ જાય, કઠણ બને અને બ્લડ પ્રેશર વધે શરીરમાં. તમારા બ્લડ પ્રેશર વધે એટલે હાર્ટ એટેક આવવાના, હૃદય રોગ થવાના જોખમ વધી જાય. શું કામ તો કે કોલેસ્ટ્રોલ એટલે કે ચરબીવાળો ખોરાક તમે વધુ લ્યો છો ત્યારે. પિત્તાશયમાં પથરી થવાની શક્યતા રહે. જેમ તમે ચરબીવાળો ખોરાક વધારે ખાઓ એટલે વધારે પાચન કરવું પડે, ટાઈમ લે, એટલે પિત્તરસ વધારે બનાવવો પડશે. યકૃત લીવર છે એ પિત્તરસને બનાવે. સ્ટોર ક્યાં થાય તો કે પિત્તાશયમાં. વધારે પ્રમાણમાં પિત્તાશય બનવાથી પિત્તાશયમાં પિત્ત વધારે જમા થશે અને આવનારા સમયમાં પિત્તાશયમાં પથરી થઈ શકે. સામાન્ય વ્યક્તિમાં લોહીમાં કુલ કોલેસ્ટ્રોલનું કેટલું પ્રમાણ હોવું જોઈએ? મેં તમને કીધું એકવાર રિપોર્ટ જોઈ લેજો. 200 mg/dl થી ઓછું હોવું જોઈએ જનરલી. એનાથી વધે તો કોલેસ્ટ્રોલ વધે, કોલેસ્ટ્રોલ વધે એટલે LDL વધે, LDL વધે એટલે રક્તવાહિનીઓ સંકોચિત થાય, જેને આપણે એથેરોસ્ક્લેરોસિસ કહીએ. એથેરોસ્ક્લેરોસિસ થાય એટલે હાઈ બીપી થાય એટલે હાર્ટ એટેક આવે, હૃદય રોગના જોખમ વધે. અલ્ટિમેટલી આપણે કોલેસ્ટ્રોલ ઓછું, કેટલું તો કે 200 થી ઓછું રાખવું જરૂરી છે. ક્લિયર છે અહીંયા સુધી? ચરબીનું પાચન, પ્રોટીનનું પાચન જોઈએ એમ ચરબીનું પણ પાચન જરૂરી છે. તો ડાયરેક્ટ આપણે ચરબીવાળો ખોરાક ખાશું તો ફેટી એસિડ ગ્લિસરોલ આપણે ઉપયોગમાં નહીં લઈ શકીએ. જ્યાં સુધી એ ચરબીનું પાચન વિઘટન ફેટી એસિડ ગ્લિસરોલમાં થશે પછી આપણું શરીર એનો ઉપયોગ કરી શકશે. કાર્ય જે આપણે વાત થઈ એ બધા કાર્યમાં ઉપયોગમાં લઈ શકાય. તો કઈ રીતે પાચન થશે? તો સૌથી પહેલાં તો યકૃતની અંદરથી શું ઉત્પન્ન થાય? પિત્તરસ. મેં હમણાં કીધું એમ કે પિત્તરસ ઉત્પન્ન કોણ કરે? યકૃત. સ્ટોર કોણ કરે તો કે પિત્તાશય. એટલે યકૃતની અંદર, લીવરની અંદરથી પિત્તરસ બનશે. એ ચરબીના જે મોટા કણો છે એ મોટા કણોને નાના કણોમાં તોડી નાખશે. પહેલાં ચરબીવાળો ખોરાક ખાધો, પિત્તરસ બન્યું, એ પિત્તરસ મોટા કણને નાના કણમાં તોડીને ક્યાં જશે? નીચે જશે. હવે નીચે પાછું આવશે સ્વાદુપિંડમાંથી લાઇપેઝ. વળી પાછું હાવ સ્ટાર્ટિંગ યાદ કરો. લાઇપેઝની શોધ કોણે કરી હતી? ક્લાઉડ બર્નાર્ડ. ત્યારે મેં કીધું હતું કે આની અંદર લાઇપેઝનો ઉપયોગ આવે છે. જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ કે લાઇપેઝનો ઉત્સેચક જે સ્વાદુપિંડમાંથી થાય છે એનું કામ શું? તો કે ચરબીનું પાચન કરવાનું કામ છે. જ્યારે પિત્તરસ છે એ નાના કણોમાં તોડશે, એ પછી નીચે આવશે ત્યારે લાઇપેઝ નામનો ઉત્સેચક એને પાચન કરીને કન્વર્ટ શેમાં કરશે તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ. આ બે શું છે તો કે ચરબીના મૂળભૂત એકમ છે. અને ચરબીના મૂળભૂત એકમ ફેટી એસિડ ગ્લિસરોલમાં રૂપાંતર થયા પછી તેનો ઉપયોગ શરીર કરી શકશે. એટલે લાઇપેઝ એટલા માટે જરૂરી છે. એની શોધ કોણે કરી તો કે ક્લાઉડ બર્નાર્ડ નામના વૈજ્ઞાનિકે કરી. ફેટી એસિડની શોધ કોણે કરી તો કે મિશેલ યુઝેન શેવરેલ નામના વૈજ્ઞાનિકે. ક્લિયર છે અહીંયા સુધી? ન સમજાતું હોય તો રિવિઝન ઇઝ ધી ઓનલી ઓપ્શન. આજનો સમય આપણે અહીંયા પૂરો કરીએ. પોષક તત્વ પોષણનો ઉપયોગી બૃહદ માત્રા, અલ્પ માત્રા, એમાંથી બૃહદ માત્રા આપણે લઈ લીધું કાર્બોદિત, પ્રોટીન, ચરબી. ખૂબ જ અગત્યનો ટોપિક છે અને એનાથી પ્રશ્નો પૂછાઈ શકે છે. પૂરેપૂરું એકવાર ધ્યાનથી વિડીયો જોઈ લેજો, રિવિઝન કરી લેજો. છતાંય ન સમજાય તો કમેન્ટમાં આપણે બધી જ ક્લિયર કરવાનો પ્રયત્ન કરશું.